વૃંદાવન રંગ જોયે છે જીવન સખી વૃંદાવન રંગ જોયે રંગય પાર જીવન સખી વૃંદાવન રંગ જોયે છે રંગય પાર જીવન સખી વૃંદાવન રંગ જોયે છે વિગતે વન દેખાડો તમને મારા સુંદર સાથ આંબાયાંબલીઓને આસો પાલવયાંજીરને અખોડ અનાનસને આંબલીઓ દિશે ચારોલી ચંપા છોડ જીવન સખી વૃંદાવન રંગ જોયે છે આંબાયાંબલીઓ દિશે ચારોલી ચંપા છોડ જીવન સખી વૃંદાવન પર્વતે પરવાલીને પાડર પાનવેલ શોભેયતે આલય કોલને બેરયુપલેટા દૂધેલાને દેવદાર જીવન સખી વૃંદાવન રંગ જોયે છે તા દૂધેલાને દેવદાર જીવન એ જમુનાના જલ જોરાવર મધ્ય વહે છે નીરજ વહેતા જલવલે રે ખજોરિયા દર્પણ રંગય પાર જીવન સખી વૃંદાવન રંગ જોયે છે રેત શેત શોભધરે વૃંદાવન મંજાર આનંદ ધારવા આર સકલ કલાનો ચંદ્રમા તેજ ધરા ધરે પાર જીવન સખી વૃંદાવન રંગ જોયે છે સકલ કલાનો ચંદ્રમા તેજ ધરા ધરે અપાર જે એહ સ્વરૂપને એહ વૃંદાવન એ જમુના ત્રટસાર અર ઘર તે તીત બ્રહ્માંડ થી અડગો તે તારત
તમે કીધો નિર્ધાર જીવન સખી વૃંદાવન રંગ જોઈએ છે. તીત બ્રહ્માંડથી અડગોતે તાર તમે કીધો નિર્ધાર જીવન સખી વૃંદાવન જે જોઈએ રંગ અપાર જીવન સખી વૃંદાવન રંગ જોઈએ જી જોઈએ અનેક રંગ અપાર જીવન સખી વૃંદાવન રંગ જોઈએ જી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે, સતગુરુ મહારાજની છે. महाराज की, श्री जियावर धाम के धनी की, श्री बाजूराज महारानी की, स्वामी श्री लालदास जी महाराज की, महाराजा छत्रसाल जी की जय. तीनों पुरी धाम की, बोल बोल पंजे वाले की जय. समस्त सुंदर साथ की जय. आनंद कंदम प्रभुदेव चंद्रम व्रजेश रूपेण पुरा पिजातम प्रविश्य प्राप्यं प्रिय प्राणनाथं परेश पूर्णं सततं नमामि. ब्रह्मप्रिया जागरायण जात सर्वस्वप्राता भवसिन्धुदाता विज्ञान दाता निज धर्म दाता दिन एक बंदो चरणं प्रपद्ये. दिन एक बंदो चरणं प्रपद्ये. श्रीवंदो सतगुरु चरण को करो धनि प्रेम प्रणाम. अशुभ हरन मंगल करन श्रीदेव चंद्र जी नाम. श्री प्राणनाथ निज मूलपति श्री महराज तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम. पल पल करूं प्रणाम. यह खेल देखन की इच्छा उपजाए दोई. अक्षर और शयन को
આદિ અનાદિ ફલ કહ્યો સોય, આદિ અનાદિ ફલ કહ્યો સોય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, સતગુરુ મહારાજ કી, તીનોપુરી ધામ કી. બોલ બોલ પંજે વાલે કી, સમસ્ત સુંદર સાથ કી. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત યુગલ સ્વરૂપ શ્રી રાજજી શ્રી શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. નિજાનંદચાર્ય સદગુરુ ધણી શ્રી દેવચંદજી મહારાજના પાવન પવિત્ર શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. મહાન બુદ્ધિના સાગર આપ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ, આપના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. મહામતી લાલદાસજી મહારાજના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ગુંદાસરા, અહીંના યુવક મંડળ, મહિલા મંડળ તેમજ સમસ્ત સુંદર સાજીના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. સુંદર સાજી, આપણે આ વિતકના કેટલામો દિવસ છે? ત્રીજો છે ને? યાદ? હાલ આ પરીક્ષા લઈએ છે ના, બંધ છે ને. કાલે આપણને લાલદાસજી મહારાજે કારણ એમનું રસપાન કરાવ્યું. મહામતી સ્વામી શ્રી લાલદાસજી મહારાજ, આપણે પહેલી વખત પહેલા દિવસે પણ ચર્ચા થઈ અને હજી પણ હું તમને ફરીથી યાદ કરાવી દઉં. એક સદગુરુ ધણી શ્રી દેવચંદજી મહારાજને મહામતી કહેવાય, બીજા મહામતી પ્રાણનાથજી મહારાજ, અને ત્રીજા કોને? લાલદાસજી મહારાજ. કેમ લાલદાસજી મહારાજને? એમની અંદર રાજજી મહારાજની પાંચો શક્તિ બિરાજમાન છે. કેટલા દિવસ સુધી? 34 દિવસ સુધી. અષાઢ વદ પંચમીથી લઈ અને શ્રાવણ વદ અષ્ટમી, કૃષ્ણ અષ્ટમી સુધી એમની અંદર એ દિવ્ય શક્તિ, જે પાંચ શક્તિ છે. આપણે પન્નાજીમાં જાય ત્યાં ગુમટજીમાં ઉપર શું છે? પંજો છે ને, એનું પ્રતીક છે. એ પાંચેય સ્વરૂપનું એ પ્રતીક છે. એ પાંચેય શક્તિ આજે એ આસબાઈની અંદર બિરાજમાન થઈ અને આ વિતક લખાવી રહ્યા છે. આ વિતકનો જે રસ છે એ રસ આપણને કોણ આપી રહ્યું છે? આસબાઈ. પણ એમની અંદર કોણ છે? પાંચ સ્વરૂપ છે, પાંચ શક્તિ છે. વ્રજના કૃષ્ણ છે, વ્રજની લીલા છે, રાસની લીલા છે, મોહમ્મદ સાહેબની લીલા છે, સદગુરુ ધણીશ્રી દેવચંદજી મહારાજની લીલા છે, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ. એ પાંચેય સ્વરૂપ, એ પાંચેય લીલા, પાંચ શક્તિ. આતમ દુલ્હીન નૂર હુકમ, આતમ દુલ્હીન નૂર હુકમ, મૂળ બુધ વતન, એ પાંચો મિલ ભાઈ મહામતી. એ પાંચેય શક્તિ બિરાજમાન છે. રાજજી મહારાજનો હુકમ છે, આવેશ છે, શ્યામાજી છે, તારતમ છે. એટલે લાલદાસજી મહારાજને મહામતી. આપણે 18,758 જે વાણી છે, જે ચોપાઈ છે, એમાં સૌથી વધારે મહામતી આવે. શું આવે? આ તમને યાદ કરાવું છું. આ યાદ રાખવા જેવો પ્રસંગ છે. આ યાદ રહી જાય ને, અમુક વિતકના જે મેન પ્રસંગો હું વિસ્તારથી શા માટે લઉં છું? નકર અત્યારે આપણે ઠેઠ નવતનપુરી પહોંચી ગયા હોત 2 દિવસમાં.
પણ જે મેન પાયો છે ને, આ જે મંદિર છે, મંદિરના જે બિંબ છે, આપણું જે આ મંદિર છે, તો એનું બિંબ મજબૂત હોય તો ઉપર 2, 3, 5 માળ 10 માળની ઇમારત આપણે કરી શકીએ ને. તો એવી જ રીતે આ જે મહાકારણ છે, તમે બધા વાણી વાંચો છો, તો એ વાણીની અંદર મહાકારણની વાત ઇન્દ્રાવતીએ કેટલી વખત બતાવી? અપાર બતાવી છે, હજારો વખત બતાવી છે. કોઈ એવું કોઈ પ્રકરણ નહીં હોય, કોઈ એવો ગ્રંથ નહીં હોય કે એમાં મહાકારણની વાત આવી. કેમ? શા માટે? કારણ કે આપણું મૂળ છે. શું છે? એ મહાકારણ છે. ત્યાંથી તો આ બધુંય ઉદ્ભવ્યું છે, ત્યાંથી જ આ બધો વિસ્તાર થયો છે. એટલે આપણે કાલે પણ એ મહાકારણને આપણે થોડોક વિસ્તારથી લીધો. મહાકારણ તો બહુ મોટું છે. કદાચ એ મહાકારણને લેવા જઈએ ને તો આપણું આખું વિતક, આખો મહિનો એ મહાકારણમાં જ વયો જાય. ઈશ્ક રબદની વાતો એ તો આપણે કરી જ નહીં કાંઈ કરી. તો એવી બધી તો ઘણી બધી એ મહાકારણ પરમધામની અંદર છે, કારણ છે. અને આપણે આ કાર્યભૂમિની અંદર બેઠા છીએ. તો મહામતી લાલદાસજી મહારાજ જ્યારે આ વિતક લખી રહ્યા છે, તો એ વિતકની અંદર સૌથી વધારે મહામત આવશે. શું આવશે? વાણીમાં શું આવે? મહામતી. મતી એટલે બુદ્ધિ. શું કહેવાય? મતી. મતીનો અર્થ થાય બુદ્ધિ, મહાન બુદ્ધિ. બધા એ જેટલી પણ બુદ્ધિઓ છે એ બધી બુદ્ધિઓના પણ બુદ્ધિ, જેને મહામતી કહેવાય, રાજા છે. અને એ મહામતી, એ મહાન બુદ્ધિ, જે નિજ બુદ્ધિ છે, એ નિજ બુદ્ધિ ક્યાંથી આવી છે? પરમધામ રાજી મહારાજના હૃદયમાંથી, જેનું નામ છે તારતમ. તારતમ પરમધામમાં ક્યાં છે? આપણને કોઈ પૂછે કે તારતમ સદગુરુ મહારાજ, દેવચંદજી મહારાજ અને મહામતી પ્રાણનાથજી મહારાજ આ સંસારની અંદર નિષ્કલંક બુદ્ધાવતાર સ્વરૂપે જ્યારે પ્રગટ થયા, ત્યારે એ તારતમ લઈને આવ્યા. રાજજી મહારાજે એમને તારતમ આપ્યો કે સખી તમે લઈ ચાલો આવેશ, મૂકો એકલા. કીધું ને. કોને કીધું? શ્યામાજીને, કે તમે આ આવેશ લઈ જાઓ, તારતમ લઈ જાઓ. સદગુરુ મહારાજ તારતમ લઈને આવ્યા. કેટલા તારતમ લઈને આવ્યા? 6 તારતમ લઈને આવ્યા. કેટલા તારતમ? નૂર તારતમ, મંત્ર તારતમ, લીલા તારતમ, નિધ તારતમ, આવેશ તારતમ. કેટલા થયા? નૂર તારતમ, પછી મંત્ર તારતમ, લીલા તારતમ, આવેશ તારતમ, નિધ તારતમ, અને હજી એક રહી જાય છે કોઈને યાદ? 6 તારતમ લઈને એવા. એ 6 તારતમમાં મુખ્ય તારતમ છે નૂર તારતમ. કયો છે? નૂર. પછી ઇન્દ્રાવતી આવ્યા. ઇન્દ્રાવતીને કીધું કે સાક્ષાત સ્વરૂપ ઇન્દ્રાવતી તારતમનો અવતાર, વાસના હશે તે વળગશે એ વચનને વિચાર. સાક્ષાત સ્વરૂપ ઇન્દ્રાવતી તારતમનો અવતાર. તો ઇન્દ્રાવતી પણ તારતમ લઈને આવ્યા. કયા તારતમ લઈને આવ્યા? એની પાસે 2 તારતમ છે, તે જ તારતમ અને તારતમનો તારતમ. બધા જ તારતમ સદગુરુ મહારાજની અંદર હતા જ 8 પણ એ સદગુરુ મહારાજ હાદીની જે 4થા દિવસની લીલા છે એમાં 6 તારતમની લીલા છે. અને જ્યારે 5મા દિવસ અને 6ઠા દિવસની લીલા શરૂ થઈ ત્યારે એ 5મા દિવસની અંદર 8 તારતમની લીલા છે. તો આ રીતે ઇન્દ્રાવતીને જે બુદ્ધિ છે, ઇન્દ્રાવતીની અંદર સદગુરુ મહારાજની અંદર જે નિજ બુદ્ધિ છે એને મહામતી કહેવાય. બધા પતિઓના પણ પતિ એને શું કહેવાય? મહાપતિ. એટલે એને શું કહેવાય? મહામતી, મહાન બુદ્ધિ. પણ સ્વામી શ્રી લાલદાસજી મહારાજ, એમના માટે સૌથી વધારે પ્રયોગ કયો થયો? મહામત. શું થયો? મહામત. એ પણ તમને ખુલાસો કરી દઉં. મહામત એ હુકમના સ્વરૂપ છે. જે 3જા દિવસનું જે સ્વરૂપ છે બરારબનું, કયું સ્વરૂપ હતું?
હુકમના સ્વરૂપ, અને એ હુકમના સ્વરૂપની અંદર શ્યામાજી છે. શ્યામાજીની ઉપર હુકમ છે અને એ હુકમ લીલા કરી રહ્યા છે. પણ એ શ્યામાજી કોની ઉપર બિરાજમાન છે? સકુમાર બાઈની ઉપર. સકુમાર બાઈ છે, સકુમાર બાઈની ઉપર શ્યામાજી, અને શ્યામાજીની અંદર હુકમ છે, અને એ હુકમની અંદર બધું જ છે. 90,000 હરફ છે, 12,000 બ્રહ્મ સૃષ્ટિ છે, પણ જાહેર થયું નહીં. એ હુકમના સ્વરૂપ છે. તો આજે આ આસબાઈ લાલદાસજી મહારાજે હુકમ આ વિતક લખી રહ્યા છે બંગલાજી દરબારની અંદર. રાજજી મહારાજે, પ્રાણનાજી મહારાજે હુકમ કર્યો કે તમારે વિતક લખવાનું છે, અને વિતક લખી અને પછી જ તમારે પરમધામ આવવાનું છે. આખા વિતકની અંદર લાલદાસજી મહારાજે લાલ શબ્દનો પ્રયોગ કર્યો, પણ અંતિમ ચોપાઈમાં આસબાઈ શું કીધું? અંતિમ ચોપાઈ તમે જોશો ને, આસબાઈ તન છોડે, ચરણે લાગે વાલાજીને કે હે વાલાજી, હવે મારી આત્માને તમારા ચરણોમાં રાખો. આસબાઈ પ્રણામ કરત હે. છેલ્લી ચોપાઈમાં આવે ને આસબાઈ, બાકી ક્યાંય આવે આસબાઈ? લાલ. શું આવે? લાલ. લક્ષ્મણમાંથી લાલ, કારણ કે એની અંદર મહામતી છે, 5 શક્તિ બિરાજમાન છે. અને એ આસબાઈ જ્યારે બરારબની ધરતી ઉપર હતા તો અહીંયા પણ રાજજી મહારાજે એમને શોભા આપી. કઈ શોભા આપી? આ વિતકની રચના કરવાની. હુકમ છે એટલે મહામત. શું કહેવાય? મહામત. પણ એ મહામતના સ્વામી કોણ છે? મહામતી રાજજી મહારાજ, સ્વયં પરબ્રહ્મ પરમાત્મા. તો એ લાલદાસજી મહારાજના શ્રી ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ, પ્રણામ કરીએ કે હે લાલદાસજી મહારાજ, હે આસબાઈ, અમને આજે આ 3જા દિવસની અંદર પણ એ વિતકનો રસપાન કરાવો. આપણે બધા સુરતા સ્વરૂપે બંગલાજી દરબારની અંદર જાય, લાલદાસજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, અને આપણને આગળ હવે લાલદાસજી મહારાજ ફરીથી ક્યાં લઈ જશે? પરમ ધામની અંદર. જ્યાં કાલે આપણે સાંભળ્યું હતું, લાલદાસજી મહારાજે આપણને એ રસ આપ્યો હતો કે આપણે રાજજી મહારાજ પાસે ખેલ માંગ્યો, અને રાજજી મહારાજે આપણને 3 વખત ના પાડી, છતાં પણ આપણે જીદ છોડી નહીં. પણ હુકમ, ઈચ્છા, કોની ઈચ્છા હતી? કોની ઈચ્છાથી આપણને ઈચ્છા પ્રગટ થઈ? રાજજી મહારાજની ઈચ્છા. અને એ રાજજી મહારાજ જ્યારે ઈચ્છા કરે એટલે એ થાય ને કે ન થાય? રાજજી મહારાજે અંદરથી ઈચ્છા કરી લીધી કે મારી બ્રહ્મ સૃષ્ટિને મારે શું બતાવવું છે? ઈશ્ક અને સાહેબી. પણ માગ્યું શું આપણે? દુઃખરૂપી બ્રહ્માંડ. પણ રાજજી મહારાજે નક્કી કરી લીધું હતું કે મારી જે ઈશ્ક અને સાહેબી છે ને, જે મારી બ્રહ્મ સૃષ્ટિ, મારી બ્રહ્મપ્રિયા આ પરમધામની અંદર લઈ શકતી નથી, એને એ દુઃખરૂપી બ્રહ્માંડમાં આ લીલા બતાવી છે, એ સુખ આપવું છે, એ આનંદ આપવો છે, એ સાહેબીની ઓળખાણ કરાવી છે, એ ઈશ્કની ધારાઓ એમને ક્યાં આપવી છે? પરમધામથી પણ અધિક પ્રેમ, ઈશ્ક આપણને રાજજી મહારાજે ક્યાં આપવા માગી રહ્યા છે? આ દુઃખરૂપી બ્રહ્માંડમાં. એ રાજજી મહારાજની ઈચ્છા છે, એટલે આપણે દુઃખરૂપી બ્રહ્માંડની એ ઈચ્છા કરી. અક્ષર બ્રહ્મ એ શું બનાવે છે? તો કે આવા દુઃખરૂપી બ્રહ્માંડ, કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. તો એ દુઃખ જોવાની ઈચ્છા આપણને થઈ. પહેલી વખત આપણે પૂછ્યું ત્યારે રાજજી મહારાજે ના પાડી. સવારે 9 થી 10:30 સુધી આપણે રાજજી મહારાજની સાથે એ વાર્તાલાપ થયો, ત્રીજી ભૌમની પડસાલમાં. સવારના 9 થી 10:30 સુધી. પછી ફરીથી બીજી વખત જ્યારે આપણે માંગણી કરી, ક્યારે? 3 થી 4. કેટલા? બપોર પછીના 3 થી 4. ત્યારે પણ ઈશ્કની બહેસ ચાલ્યો કે રાજજી મહારાજ, તમે કહો છો કે હું આશિક છું, હું આશિક છું, તો તમે અત્યાર સુધી આ મારાથી અમારાથી છુપાયું તો ખરું કે આજે પુરુષ છે, જે તમારું જ સ્વરૂપ છે,
એ અત્યાર સુધી તમે એમના દર્શન કેમ ન કરાવ્યા, એમના ઘરે કેમ લઈ ન ગયા? ક્યારેક મહેમાન ગતિ કરવા જવું જોઈએ ને, ચા પાણી પીવા. તો તમે અમારાથી છુપાવ્યું. આશિક ક્યારેય કોઈ વાત છુપાવે નહીં. આશિક બધું જ બતાવી દે, પોતાનું દિલ ખોલીને બતાવી દે. અને અમે તો 12,000, અને એમાંય અમારા સિરદાર શ્યામાજી, અને તમે એક, અમે તમને પ્રેમ કરવાવાળા કેટલા? 12,000 અને શ્યામાજી. ત્યાં પણ ઈશ્કનો સંવાદ થયો. પછી આપણે ફાઇનલ નિર્ણયમાં આવી ગયા કે હવે તો બ્રહ્માંડ જોવો જ છે, બાકી કોઈ બીજી વાત કરવી. હવે પાટણના ઘાટ નથી જવું, માણેક મહોલમાં નથી જવું, કે બડી રાંગમાં નથી જવું, કે ફૂલબાગ નૂરબાગમાં નથી જવું, ક્યાંય જવું નથી. ક્યાં જવું છે? માયાના ઘાટમાં. ત્યાં માયાના જીર્ણા કરવા છે. નક્કી કરી લીધું તો કે ચાલો એ વસ્તુ અહીંયા નહીં થાય. પેલી ભૌમમાં પેલી ભૌમમાં જે આપણો મૂળ મિલાવો છે, જે આપણી કચેરી છે, જે આપણું ખિલવત ખાનું, એને શું કહેવાય? એને ખિલવત એટલે ખજાનો, ગોડાઉન, જ્યાં બધી જાતની ચર્ચાઓ થાય. જે કચેરી હોય, રાજાની કચેરી, તો કચેરીમાં શું થાય? નિર્ણયો લેવાય ને, બધી જાતની ચર્ચાઓ થાય. તો ક્યાં લઈ ગયા આપણને? મૂળ મિલાવામાં. પેલી ભૌમ, 64 થંભ, સુંદર મજાનો ગીલીચો, વચ્ચે રાજી મહારાજ કમળના ફૂલ ઉપર કંચનવર્ણ સિંહાસન, જેના 6 પાયા 6 દાંડા, એની ઉપર બિરાજમાન રાજી અને શ્યામાજી. ફરીથી રાજી મહારાજે ના પાડી કે હજી કહું છું, તમે ચેતી જાજો. ત્યાં જાશો તો શું થશે? તમે મને પણ ભૂલી જાશો, આ ઘરને પણ ભૂલી જાશો, અને તમારા જાતને પણ ભૂલી જાશો. એટલે કે તમે તમારા પોતાને પણ તમે ઓળખશો નહીં. પોતે જ ભૂલી જશે કે હું કોણ. ફરીથી આપણે રાજી મહારાજને કીધું કે ના, હવે ગમે તેમ થાય, તમે એક વાર નહીં 100 વાર અજમાવી જુઓ. અમે આ ઘરને ક્યારેય ભૂલશું નહીં. અને અમે તો આશિક છીએ. આશિક કોઈ દિવસ પોતાના માસુકને ભૂલે? એ ક્યારેય બનશે નહીં. અમે ક્યારેય તમને ભૂલશું નહીં. એક વાર નહીં, 100 વાર અજમાવો. તો રાજી મહારાજે એક વારમાં જ આપણને, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. પછી આપણે ગલમલિયા ડાલીને બેસી ગયા. રાજી મહારાજે હુકમ કર્યો. કોને કર્યો હુકમ? અક્ષર બ્રહ્મને. અક્ષર બ્રહ્મ તો સવારના 9 વાગ્યાથી પશ્ચિમ દ્વારમાં શું કરી રહ્યા છે? તપસ્યા કરી રહ્યા છે. એને માંગવું પડ્યું, અક્ષર બ્રહ્મને માંગવું પડ્યું. વાણીમાં ક્યારેય એક એવી ચોપાઈ આવી કે અક્ષર બ્રહ્મે રાજી મહારાજ પાસે માંગ્યું. શું કર્યું? ઈચ્છા કરી. શું કર્યું? પોતાના દિલની અંદર ઈચ્છા લઈ અને અક્ષરધામમાં આવી ગયા. એને બીજું કાંઈ સૂઝતું નથી કે હવે આપણે આજે કોઈ કાર્ય કરવાના નથી. એ જાગ્રત અવસ્થાની અંદર આવા કરોડો બ્રહ્માંડ બનાવે અને મિટાવે, એ બધું જ કાર્ય બંધ. ઈચ્છા, માંગ્યું નથી, ઈચ્છા. અને આપણે સવારના 9 થી લઈ અને 4:30 વાગ્યા સુધી 3 વખત રાજી મહારાજની સાથે માગ્યું, બહેસ કરી. એક ચોપાઈ આવે ને, કિરંતન આવે ને, મને યાદ નથી આવતી, કે કહો કે માંગ્યા, યાદ કરાવો તો કોઈ. ऐसा खेल दिखाया लिया है हम ब कैसे कहूँ. હા, હવે આપણે જ માંગ્યું ને પછી એમ કહી રાજી મહારાજને કે હવે મારે આ જોવું નથી. એ હાલે? હું તમારી પાસે અહીંયા આવીને કંઈક માગું અને તમે આપો અને પછી મને મજા ન આવે, પછી તમે પાછું રાખો. અને એમાંય
આમાંય તફાવત છે, બહુ રહસ્ય છે, જાણવા જેવું છે. ભલે વિતક આપણે પૂરી ન થાય તો કાંઈ નહીં, પણ રાજી મહારાજ અહીંયા એક પછી એક જે ખોલાવે ને ખોલવું જ છે. હવે આપણે જ્યારે કોઈની પાસે માગ્યું હોય અને છતાં આપણને એ ગમે નહીં, એક દિવસ, 2 દિવસ, મહિનો, 2 મહિના, વર્ષ પછી આપણે એમને કહી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મેં તમારી પાસે માગ્યું, હવે મને આમાં મજા આવતી નથી, મારે આ વસ્તુ જોતી નથી, તમે પાછી રાખો, તો કદાચ એ પાછી લઈ પણ લઈએ. પણ જ્યારે આપણને સામેથી આપવામાં આવ્યું હોય ને, આપણને સામેથી જ્યારે આપવામાં આવે ને, એને કોઈ દિવસ રિટર્ન પાછું થાય નહીં. થાય? પરમધામની અંદર બ્રહ્મ સૃષ્ટિએ રાજી મહારાજ પાસે શું માંગ્યું? બહુ સમજવા જેવી વાત છે, આપણે જીવનમાં ઉતારવા જેવી વાત છે. રાજી મહારાજ પાસે પરમધામમાં સખીઓએ શું માંગ્યું? દુઃખ માંગ્યું. શું માંગ્યું? તો દુઃખ સિવાય કઈ અહીં મળે? સૌથી વધારે દુઃખ કોને? આ બ્રહ્માંડની અંદર 3 પ્રકારની આત્માઓ છે. એક આમાં નારાયણ ભગવાનનો જીવ છે, જે માયાથી ઉત્પન્ન થયેલો છે, અને બીજા અક્ષરધામથી આવેલી બ્રહ્મ સૃષ્ટિ છે, અને ત્રીજી પરમધામથી બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. અને કદાચ જીવ સૃષ્ટિ રાજી મહારાજને પ્રાર્થના કરે ને કે હે રાજી મહારાજ, હવે આ દુઃખમાંથી કાઢો અને અમને આ અખંડના દ્વારની અંદર લઈ જાઓ, તો રાજી મહારાજ એક ક્ષણમાં એને ક્યાં લઈ જાય? ક્યાં લઈ જાય? એની ઈચ્છા રાજી મહારાજ તરત પૂરી કરે. શા માટે? કારણ કે એનો બિચારાનો એ દુઃખમાં જ એની ઉત્પત્તિ થઈ છે, આ બ્રહ્માંડમાં જ એની ઉત્પત્તિ થઈ છે. તો રાજી મહારાજ એટલા દયાળુ છે, એટલા કૃપાળુ છે કે એમના ચરણ જ્યાં પડ્યા હોય એટલું જ નહીં, પણ એમના ભક્તોના જ્યાં ચરણ પડ્યા હોય ને, કદાચ એ જીવ એ ચરણને સ્પર્શ કરી લે ને, એ ધૂલી પોતાના મસ્તક ઉપર લઈ લે ને, તો પણ એને ક્યાં સ્થાન મળી જાય છે? આ કોના માટે છે? જીવ સૃષ્ટિ માટે. જીવ સૃષ્ટિને મોક્ષ લેવા માટે રાજી મહારાજે એટલી બધી કૃપા કરી છે કે એને તરત જ મળી જાય. એને કેટલા, કદાચ લાખો કરોડો જન્મના એની પાસે કર્મ હોય ને, તો પણ એ બળીને ભસ્મ થઈ જાય અને એમાંથી મુક્ત થઈ અને એને મોક્ષ મળી જાય છે. એ જીવને, જીવ આ માયાના દુઃખમાંથી તરત જ ઉગરી જાય. આ મારું મંથન છે, ધ્યાન રાખજો, આ ક્યાંય લખેલું નથી. પછી કોઈ કહેતા નહીં કે આવું ક્યાં લખેલું છે. પણ અંદરથી અત્યારે આપણને લાલદાસજી મહારાજ બતાવી રહ્યા છે કે આ જે માયાનો જીવ છે એ રાજી મહારાજના ચરણોમાં એક વખત પ્રણામ કરે, એક વખત અરજી કરે, પ્રાર્થના કરે, તો તરત જ એને રાજી મહારાજ સુખ આપે. શું આપે? સુખ આપે. કારણ કે એનો દુઃખમાં જ એનો જન્મ થયેલો છે. અને ત્યાર પછી આવે ઈશ્વરી સૃષ્ટિ. ઈશ્વરી સૃષ્ટિએ કાંઈ માગ્યું? કાંઈ માગ્યું? કોણ લઈને આવ્યું? એને આવવાનું હતું અહીંયા? કોણ લઈને આવ્યું? એના માલિક, એના સ્વામી અક્ષર બ્રહ્મ. જો એ બ્રહ્માંડની અંદર આવતા હોય એમની ઈચ્છા પૂરી કરવા માટે, તો એની સખીઓને લઈ આવે કે ન લઈ આવે? અક્ષર બ્રહ્મને કેટલી સખિયા છે? 24,000. ક્યાં રહે છે? અક્ષર ધામની અંદર. તો અક્ષર બ્રહ્મની ઈચ્છા શું? ઈશ્ક. કઈ ઈચ્છા? ઈશ્ક, પ્રેમ. એને પ્રેમ પ્રાપ્ત કરવાની અક્ષર બ્રહ્મને ઈચ્છા છે. તો એની જે 24,000 કુમારિકા સખીઓ છે એમને ઈશ્ક મળે કે ન મળે? મળે ને. આ બ્રહ્માંડમાં આ બ્રહ્માંડની વાત છે. અક્ષર બ્રહ્મને રાજી મહારાજે એટલી કૃપા કરી કે એને અત્યાર સુધી રંગમહલની અંદર જે ઈશ્ક છે, જે પ્રેમ છે, જે લીલા થઈ રહી છે, એ લીલા જોવા મળી નથી. એ લીલા ક્યાં બતાવી? આ બ્રહ્માંડની અંદર વ્રજમાં બતાવી, રાસમાં બતાવી, અને આ જાગણીના બ્રહ્માંડની અંદર. અક્ષર બ્રહ્મની ઈચ્છા વ્રજ અને રાસમાં જ પૂર્ણ થઈ હતી. તો એમની સાથે એમની જે સખીઓ, જે 24,000 આત્માઓ આવેલી છે, જેમને આપણે ઈશ્વરી સૃષ્ટિ કહી છીએ, તો એ ઈશ્વરી સૃષ્ટિને રાજી મહારાજને પ્રાર્થના કરે કે રાજી મહારાજ અમને પ્રેમ આપો, ઈશ્ક આપો. તો આપે ને કે ન આપે? એની ઈચ્છા હતી. શું હતી? ઈચ્છા. અક્ષર બ્રહ્મની ઈચ્છા એટલે કે એમની સખીઓની ઈચ્છા. અને રહી વાત બ્રહ્મ સૃષ્ટિની, બ્રહ્મ સૃષ્ટિની ઈચ્છા કઈ? બ્રહ્મ સૃષ્ટિની ઈચ્છા કઈ?
દુઃખ જોવાની. પછી આપણે અહીંયા એમ કહી કે રાજી મહારાજ અમે ત્યાંથી દુઃખ જોવાની ઈચ્છા કરીને અહીંયા આવ્યા છે આ બ્રહ્માંડની અંદર, તો હવે તમે અમને પ્રેમ આપો તો આપે પ્રેમ? બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આ બ્રહ્માંડની અંદર સૌથી વધારે દુઃખ સહન કરવાની જો ક્ષમતા હોય, જો કેપેસિટી હોય, જો તાકાત હોય ને, તો એ છે બ્રહ્મ સૃષ્ટિને. કોને છે? બ્રહ્મ સૃષ્ટિની અંદર જે તાકાત છે દુઃખ સહન કરવાની, અને જે આ બ્રહ્માંડની અંદર જે દુઃખ બ્રહ્મ સૃષ્ટિને પડે છે ને, જે બ્રહ્મ સૃષ્ટિને રાજી મહારાજ જે દુઃખ આપે છે ને, એટલા દુઃખ ઈશ્વરી સૃષ્ટિને કે જીવ સૃષ્ટિને આપતા 400 વર્ષનો ઇતિહાસ તમે જોઈ લ્યો. સદગુરુ મહારાજથી લઈ અને અત્યાર સુધી જેટલા પણ આપણા પરમહંસો થયા, બ્રહ્મ સૃષ્ટિ થઈ, એ કેવા કેવા દુઃખની અંદર પસાર થયા છે. ઇતિહાસ જોઈ લ્યો. એક એક પરમહંસોનો તમે ઇતિહાસ લઈ લ્યો, એમના જીવન ચરિત્ર તમે લઈ લ્યો. કારણ કે આપણે માગીને આવ્યા છે. અને એમાંય મેન પોઈન્ટ, આપણે માગ્યું નથી, રાજી મહારાજે સામેથી આપ્યું છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. કદાચ આપણે માંગ્યું હોત, આપણે ત્યારે એમ હતું કે આપણે માંગી રહ્યા છીએ, પણ મગાવનાર કોણ છે? રાજી મહારાજ. આ ઈચ્છા કોની છે? રાજી મહારાજની. રાજી મહારાજની ઈચ્છા તો પ્રેમ અને સાહેબી છે, ઈશ્ક અને સાહેબી આપવાની છે. પણ આપણે સાથે સાથે જે દુઃખ માંગ્યું ને, કારણ કે એ દુઃખ જે સુખ હોય ને, સુખની ફરતે જે એને વીંટાયેલું હોય, દુઃખ મેં સુખ લેવહી. જેટલું તમને વધારે દુઃખ આપે ને રાજી મહારાજ, એથી 1000 ગણું વધારે પરમધામનું પણ સુખ આપતા હોય છે. એટલે એ સહન કરી શકે છે. એક બાજુ માયાનું દુઃખ આપે અને એક બાજુ પરમધામનું સુખ આપે. તો અહીંયા આપણે એ મૂળ મિલાવાની અંદર રાજી મહારાજની પાસે એમની સામે એકદમ આપણે બધા 3 હારની અંદર બેસી ગયા છીએ. માયાનો ખેલ જોવા માટે તૈયાર થયા. રાજી મહારાજે કીધું કે તૈયાર, તો આપણે બધાએ શું કીધું? તૈયાર. ભૂલી તો નહીં જાવ ને? અલસ્તો બે રમ કુમ, બલ્લે બલ્લે. શું કીધું? અલસ્તો બે રબ કુમ. હવે તમને હું માયાની અંદર કુંભની અંદર મોકલું છું, ભૂલી તો નહીં જાવ ને? તો આપણે શું કીધું? બલ્લે બલ્લે. ક્યારેય અમે તમને ભૂલશું નહીં. રાજી મહારાજ કે કાંઈ જાઓ. ક્યાં બેસાડ્યા આપણને? ક્યાં મોકલા? ક્યાંય મોકલા નથી. પરમધામથી આપણને ક્યાંય મોકલા નથી. પોતાના ચરણમાં રાખી અને આપણી જે દ્રષ્ટિ છે, આપણી દ્રષ્ટિ ક્યાં છે? રાજી મહારાજની દ્રષ્ટિમાં. ક્યાં છે? ધ્યાનથી સાંભળજો. આજે લાલદાસજી મહારાજ ખોલાવે જ છે. આપણી દ્રષ્ટિ ક્યાં છે? રાજી મહારાજની દ્રષ્ટિમાં. આંખ ખુલ્લી છે, આપણે જોઈ રહ્યા છીએ રાજી મહારાજનું મુખારવિંદ, એમના નૈન, બધી 12,000 બ્રહ્મસૃષ્ટિ, શ્યામાજી, બધાની દ્રષ્ટિ રાજી મહારાજના નેત્રમાં છે, એમની આંખમાં છે. અને આપણી બધાની દ્રષ્ટિ ક્યાં ભેગી થઈ? રાજજીના નેત્રમાં. તો રાજી મહારાજે એ દ્રષ્ટિને લઈ અને ક્યાં મૂકી દીધી? જે રાજી મહારાજે બ્રહ્માંડ એમના ચિત્તની અંદર તૈયાર કર્યો હતો, દિલ મસ્કિતની અંદર એ તૈયાર કર્યો હતો, એ ત્રણેય બ્રહ્માંડની અંદર, એ ત્રણેય લીલાઓની અંદર, એમની અંદર આપણી સુરતાઓને મોકલી દીધી. અને આ બાજુ અક્ષર બ્રહ્મને હુકમ કર્યો કે બ્રહ્માંડ બનાવો. શું કીધું? હવે તમે બ્રહ્માંડ બનાવો. અક્ષર બ્રહ્મ જાગ્રત અવસ્થાની અંદર બ્રહ્માંડ બનાવે છે. અને એ જાગ્રત અવસ્થાની અંદર જ્યારે અક્ષર બ્રહ્મ બ્રહ્માંડ બનાવતા હોય, અને એ પણ ત્યાં પશ્ચિમ દ્વારની અંદર આમ ધ્યાનમાં બેઠા છે. રાજી મહારાજે હુકમ કર્યો કે તમે બ્રહ્માંડ બનાવો. ફરામોશીનો પડદો, નીંદ આપી દીધી. શું આપી દીધી? આ પિક્ચર ક્યાં આપણે જોઈ રહ્યા છે? ફરામોશીના પડદામાં. પડદો કયો છે? ફરામોશીનો. ફરામોશીનો એટલે નીંદ, અજ્ઞાનતા, ભરમના, કરમ, કાલ અને સુન, એ સારે નામ નિંદ કે. આ બધા નામ કોના છે? નિંદ્રા. પરમધામમાં નિંદ્રા આવે?
નિંદ્રા નથી. પણ આપણને સમજવા માટે એને નીંદ કીધી, નિંદ્રા કીધી. પણ આપણે અહીંયા બેઠા છીએ સમજવા માટે કે અહીંયા વિતક શ્રવણ આપણે કરી રહ્યા છીએ અને આપણું ધ્યાન ક્યાંક વયું ગયું, ઘરે ગયું કે ઘરે કાંઈક કામ અધૂરું રહી ગયું, યાદ આવી ગયું. આપણે અહીંયા બેઠા છીએ, આપણે અહીંયા સામે જોઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, પણ આપણું ધ્યાન ઘરમાં વયું જાય તો અહીંયા જે કાંઈ બોલાઈ રહ્યું છે એ તમારા હૃદયની અંદર એ ઉતરે. કાંઈ ખબર પડે કે રમેશભાઈ શું બોલાય. પછી ઘણી વખત આપણે એને કહેવું પડે, કેમ બેરો થઈ ગયો છો? બે ધ્યાન એને કહેવાય. શું કહેવાય? કદાચ બાજુમાં વાતો કરતા હોય ને આપણે વિચારે ચડી જાય, ભલે જોર જોરથી વાતો થતી હોય તો આપણને ખબર હોય નહીં. અક્ષર બ્રહ્મને હુકમ થયો બ્રહ્માંડ બનાવો. અક્ષર બ્રહ્મને બ્રહ્માંડ બનાવવાનું શરૂ કર્યું. અક્ષર મન ઇત અક્ષર કો વિલસ્યો મન, 5 તત્વ 14 ભવન. અક્ષર બ્રહ્મને રાજી મહારાજે જ્યારે હુકમ કર્યો તો અક્ષર બ્રહ્મને જે બ્રહ્માંડ બનાવવાનો હુકમ થયો, કોને હુકમ કર્યો? રાજી મહારાજે. અક્ષર બ્રહ્મ તો બ્રહ્માંડ આવા બનાવે છે ને મિટાવે છે, પણ આજુ વખતે હુકમ કોને કર્યો? રાજી મહારાજે. તમે બ્રહ્માંડ બનાવો, પણ તમે જે બ્રહ્માંડ બનાવો છો એ બ્રહ્માંડ નહીં. હું તમને જે પિક્ચર આપું એ પિક્ચર તમારે ટોકીજમાં રિલીઝ કરવાનું છે. શું કીધું? ત્રણેય બ્રહ્માંડ આપી દીધા, વ્રજ, રાસ અને જાગણી. કાલમાયાનો બ્રહ્માંડ જે આપણે સૌ પ્રથમ આવ્યા કાલમાયાના બ્રહ્માંડની અંદર, અને એ કાલમાયના બ્રહ્માંડની અંદર જ્યારે અક્ષર બ્રહ્મને હુકમ થયો તો અક્ષર બ્રહ્મના ઇત અક્ષર કો વિલસ્યો મન. હવે અક્ષર બ્રહ્મ પાસે 4 અંતસ્કરણ. એ અક્ષરધામમાં નથી. ક્યાં છે? બેહદ ભૂમિમાં છે. અને બેહદ ભૂમિ અને પરમધામની વચ્ચે એ બેહદ ભૂમિ આવે. આ બ્રહ્માંડ જે છે ને, આ 14 લોક બ્રહ્માંડ, એ 14 લોક બ્રહ્માંડથી ઉપર જાય એટલે બેહદ ભૂમિકા આવે, અને એનાથી આપણે ઉપર જાય એટલે પરમ ધામ આવે. એ એનાથી અલગ છે. અક્ષર બ્રહ્મના 4 અંતસ્કરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આપણી અંદર પણ છે ને, મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે. એવી જ રીતે અક્ષર બ્રહ્મ પણ અક્ષર બ્રહ્મના જે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે એના સ્વરૂપ છે. એ અક્ષરની સાથે નથી, એ અક્ષરથી અલગ છે. પણ કનેક્ટ કોની સાથે છે? અક્ષર બ્રહ્મ સાથે. જેવો રાજી મહારાજે હુકમ કર્યો કે તમે બ્રહ્માંડ બનાવો, અને અક્ષર બ્રહ્મ પણ નિંદ્રા અવસ્થામાં. હવે એ નિંદની અંદર જોવા લાગ્યા. જે બ્રહ્માંડ રાજી મહારાજે આપ્યો એ બ્રહ્માંડ હવે અહીંયા કોણ બનાવવા લાગ્યું? એ જ બ્રહ્માંડ અક્ષર બ્રહ્મ. હવે સૌ પ્રથમ ક્યાં આવ્યું? મનમાં. ઇત અક્ષર કો વિલસ્યો મન. હજી એક અહીંયા પોઈન્ટ છે સમજવા જેવો. આપણી ઉપરથી આપણે લઈ, આપણે રાજકોટ ગયા. આપણે રાજકોટ શું કામ જવું જોઈએ? અમેરિકા જોયા જાય તો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. કંઈક વિચારી તો સારું વિચારીને કંઈક, ભલે ને જઈ ન શકી કાંઈ નહીં, પણ જાય, આજે જાય સુરતા સ્વરૂપે. અમેરિકા ગયા અને ત્યાં સુંદર મજાનો મહોલ, અને એમાં અલગ અલગ કેટલી આમ એન્ટિક પીસ વેરાયટી બધી ત્યાં આપણને જોવા મળી. મોલની અંદર ગયા, સારી વસ્તુ જોઈ કે આવી એન્ટિક આ તો ભારતમાં પણ મળતી નથી. કદાચ અહીંયા રાજકોટમાં ગુંદાવાડીમાં ગયા હોય તો એ એન્ટિક ન મળે, પણ આપણે ક્યાં વયા ગયા સીધા? કે જે વસ્તુ અમેરિકામાં મળે છે એ ભારતમાં મળતી નથી. જોયું. કોને જોયું? ધ્યાન રાખજો, આમાં ગાડી ચૂકી જાય પછી સમજાશે. જ્યારે પણ આપણે કોઈ વસ્તુ, કોઈ પદાર્થને જોઈ એટલે ઈચ્છા કોને થાય? ક્યાં આવે ઈચ્છા? મન. ઈચ્છા કોણ કરે?
આ મનનું કાર્ય છે ઈચ્છા કરવાનું, સંકલ્પ વિકલ્પ કરવાનું કામ કોનું? મનનું. હવે મનની અંદર ઈચ્છા થઈ કે આ કેટલી સુંદર આ વસ્તુ છે, કેટલી સુંદર સાડી છે, આ કેટલું સુંદર છે, મારે લેવું છે. મનને ઈચ્છા થઈ કે મારે લેવું છે, આવું તો ભારતમાં હું પાછો જાય, પછી કદાચ અમેરિકામાં પાછું આવવા મળે ન મળે, હું લઈ જ લઉં એને. મનને ઈચ્છા થઈ પછી આપણે એને જોઈ, કેમ આમ જોઈએ ને. હવે મનને ઈચ્છા થઈ એટલે આપણે જોવા લાગ્યા. હવે એ જોવે છે એમાં સારું છે કે નથી સારું, પરવડે છે કે નથી પરવડતું, આ વિચારવાનું કામ કોનું? બુદ્ધિનું. કોનું? આપણી અંદર છે ને. ક્યારે આવી રીતે વિચાર કર્યો? મન કલ્પના કરે, ઈચ્છા કરે, પણ વિચારે કોણ? બુદ્ધિ. હવે જ્યારે બુદ્ધિ વિચારે કે આ વસ્તુ સારી છે, $10 લાખ છે, પણ મારી પાસે એટલા પૈસા નથી, એટલા ડોલર લઈને તો હું આવ્યો નથી, અને કદાચ મારું ખેતર, વાડી, ઘર, મકાન બધું વેચાઈ જાય ને તો એટલા રૂપિયા થાય, નથી લેવી. કોને નક્કી કર્યું? બુદ્ધિએ. બુદ્ધિએ નક્કી કર્યું લેવી છે કે નથી લેવી. હા નાનો, સારી છે કે ખરાબ છે એ વસ્તુ કોણ નક્કી કરે? બુદ્ધિ. વિચારે કોણ? બુદ્ધિ. હવે એ નક્કી થઈ ગયું, ફાઇનલ થઈ ગયું કે આ વસ્તુ સારી છે, મને પરવડે છે, મારે લેવી છે. તો એ બુદ્ધિમાંથી ક્યાં આવ્યું? ચિત્તમાં. ક્યાં આવે? ચિત્તની અંદર. ચિત્ત ફાઇનલ ડિસિઝન આપે. શું આપે? સંકલ્પ વિકલ્પ કરવાનું કામ મનનું છે, સારું છે કે નથી સારું એ વિચારવાનું કામ બુદ્ધિનું છે, પછી લેવું કે ન લેવું એ કામ કોનું છે? ચિત્તનું. લેવું એટલે લેવું, હવે ગમે તે થઈ જાય એ લેવું. ચિત્તે નક્કી કરી લીધું. એક વખત ચિત્તમાં તમે ગ્રહણ કરી લ્યો ને, ચિત્ત દે શૂન્યો સાથ. આવશે, વારે વારે આવશે. ચિત્ત દે શૂન્યો સાથ. એટલે જ કહે છે કે મનમાં નહીં, બુદ્ધિમાં નહીં. ક્યાં ગ્રહણ કરો? સ્ટોરેજ ક્યાં થાય? સેવ ક્યાં થાય? મેમરી ક્યાં છે? મેમરી એટલે શું? ચિત્ત, હૃદય. એટલે જ હૃદયને સૌથી વધારે સ્થાન આપવામાં આવ્યું છે. આપણું જે આ તન છે ને, 5 તત્વનું આ પૂતળું છે ને, એમાં જે હૃદય છે ને, એ હૃદયમાં જ પરમાત્માનો વાસ છે, એ હૃદયમાં જ આત્માનો વાસ છે. કારણ કે એ કોમલ છે, એ નિર્મલ છે. હૃદય કેવું છે? કોમલ અને નિર્મલ છે. ત્યારે એ હૃદયની અંદર ફાઇનલ થઈ ગયું કે આ વસ્તુ લેવી જ છે, હાલો લીધી, લઈ જ લેવી છે. પછી એ લેવાનું કામ કોનું? અહંકારનું. કોનું? કાર્ય. અહંકાર એટલે કે આપણી અંદર જે અહંકાર આવે છે એ અહંકાર એટલે એનો અર્થ એ અહંકાર ન થાય. અહંકારનો અર્થ છે કાર્ય કરવું. મને સંકલ્પ વિકલ્પ કર્યો, બુદ્ધિએ વિચાર કર્યો, નિર્ણય આપ્યો ચિત્તે, અને લેવા કોણ ગયું? અહંકાર. જે તમે લીધા, ખીચામાંથી પૈસા કાઢ્યા, કાલે ભાઈ મારે વસ્તુ જોઈ છે, લાવ, એટલે એ કાર્ય થયું, એનું નામ શું? અહંકાર. સમજાણું? આ અક્ષર બ્રહ્મના અંતસ્કરણ ઈત અક્ષર કો વિલસ્યો મન. અક્ષર બ્રહ્મના મનની અંદર જ્યારે રાજી મહારાજે હુકમ કર્યો કે તમે બ્રહ્માંડ બનાવો, એટલે અક્ષર બ્રહ્મે હુકમ કર્યો કોને? મનને, કે તમે બ્રહ્માંડ બનાવો. તો મનની અંદર વિલાસ થયો, બ્રહ્માંડ બનાવવો છે. કેવો બનાવવો છે? તો કે રાજી મહારાજ કીએ એવો. જે રાજી મહારાજે પિક્ચર આપ્યું છે એ જ પિક્ચર, આ એ જ બ્રહ્માંડ બનવો જોઈએ. મનમાંથી ક્યાં આવ્યું? બુદ્ધિમાં. મન એટલે સત સ્વરૂપ અને બુદ્ધિ એટલે કેવલ બ્રહ્મ. મનનું સ્વરૂપ સત સ્વરૂપ છે અક્ષર બ્રહ્મના, અને બુદ્ધિનું સ્વરૂપ છે કેવલ બ્રહ્મ. એ કેવલની અંદર આવ્યું, એ બુદ્ધિની અંદર આવ્યું. બુદ્ધિએ નક્કી કર્યું કે આવી બનાવવું, આવું બનાવવું. સંકલ્પ વિકલ્પ અક્ષર બ્રહ્મના મન સત સ્વરૂપમાં થયો, અને કેવલ ધામની અંદર બ્રહ્માંડ કેવો બનાવવો, કેવી લીલા ઉતારવી, શું કરવું, શું ન કરવું, એ ક્યાં વિચારણા થઈ? કેવલ ધામની અંદર. અને પછી ત્યાંથી આવ્યું ચિત્તમાં. ચિત્ત એટલે સબલિક બ્રહ્મ. અને બુદ્ધિ અને ચિત્ત એટલે કે કેવલ ધામ અને સબલિક ધામ, એ ચિદ અને આનંદની જ્યારે લહેરો થઈ, શું થયું? ચિદ અને આનંદની જ્યારે લહેરો ટકરાણી,
ચિદ સ્વરૂપ છે કેવલ બ્રહ્મ અને આનંદ સ્વરૂપ છે સબલિક બ્રહ્મ. એટલે એ બુદ્ધિ અને ચિત્તની વચારે જ્યારે લહેરો થઈ અને એમાંથી એક શક્તિ ઉત્પન્ન થઈ જેનું નામ છે ચિદાનંદ લહેરી. બોલો કૃષ્ણ કનૈયા. ચિદાનંદ લહેરી. ચિદ અને આનંદમાંથી જે લહેરો પ્રગટ થઈ અને એક સામસામી જ્યારે ટકરાણી અને એમાંથી જે શક્તિની ઉત્પત્તિ થઈ એ શક્તિનું નામ છે ચિદાનંદ લહેરી. આ બ્રહ્માંડની ઉત્પત્તિ અને એ સબલિક અને સબલિકમાંથી જ્યારે કાર્યરત થયું, બ્રહ્માંડ બનાવવાની જ્યારે શરૂઆત થઈ તો એ ક્યાંથી થઈ છે? અવ્યાકૃત બ્રહ્મથી. અહંકાર અવ્યાકૃત બ્રહ્મથી એ બ્રહ્માંડ બનવાની શરૂઆત થઈ. હજી એક અહીંયા તમને ખુલાસો કરી દઉં, કારણ કે આગળ આપણે કરવો જ છે, પણ અહીંયા અત્યારે કરી દઈએ ને તો આ બધું એક ભેગું થઈ જાય અને યાદ રહી જાય અને પછી આગળ જ્યારે વિતકની અંદર આપણે શ્રવણ કરીને ત્યારે તરત જ આપણને યાદ આવી જાય. હવે આપણને કોઈ એમ પૂછે કે સંસાર ક્યાં સુધી છે? 14 લોક પાતાળથી લઈ 14 લોક બ્રહ્માંડ, અષ્ટ આવરણ, અંધેરી પાલ, અવ્યાકૃત ધામ અને અવ્યાકૃત ધામથી પણ આગળ જાય સબલિક ધામ અને સબલિક ધામનું જે સ્થૂલ અને અવ્યાકૃતનું જે મહાકારણ છે ત્યાં માયા છે. ક્યાં છે માયા? ક્યાં છે માયાની ઉત્પત્તિ? ક્યાં છે? ચિદાનંદ રોધિની શક્તિ ક્યાં છે? આ સમસ્ત બ્રહ્માંડ આવા એક બ્રહ્માંડ નહીં, અનંત બ્રહ્માંડનો ખજાનો જે ગોડાઉન છે ને એ ક્યાં છે? સબલિક ધામમાં. ક્યાં છે? એ ઠોર માયા બ્રહ્મ સબલિક, આ વાણીની ચોપાઈ છે. એ ઠોર માયા બ્રહ્મ સબલિક ત્રિગુણ કે પરાતમ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિગુણ, આ માયાના બધાનું મૂળ ક્યાં છે? તો કે સબલિક ધામ. આ બ્રહ્માંડની અંદર જેટલા પણ પદાર્થ છે, જે કંઈ સાધન સામગ્રી જોઈ, જીવ જોઈ, અવતારો જોઈ, આત્માઓ જોઈ, શક્તિઓ જોઈ, એ બધું ક્યાંથી આવે છે? સબલિક ધામથી, રોધિની શક્તિ પાસેથી. આવી રીતે અક્ષર બ્રહ્મના મનનો વિસ્તાર થયો અને અક્ષર બ્રહ્મના મનમાંથી એ બુદ્ધિમાં આવ્યું, એટલે કે સત સ્વરૂપમાં આવ્યું. સત સ્વરૂપમાંથી કેવલ અને કેવલમાંથી સબલિક અને સબલિકમાંથી અહંકાર અને અહંકારમાંથી એક કાર્યરત થયું. મહાવિષ્ણુની ઉત્પત્તિ થઈ. 5 તત્વ, 14 ભવન બન્યા, 3 ગુણ બન્યા. યામે મહાવિષ્ણુ મન. હવે તમે જુઓ, અક્ષર બ્રહ્મનું મન સત સ્વરૂપ. હવે એ અક્ષર બ્રહ્મના મન જ્યારે ઈચ્છા થઈ અને એ ઈચ્છા ક્યાં આવી? બુદ્ધિમાં આવી અને બુદ્ધિમાંથી ચિત્તમાં આવી અને ચિત્તમાંથી અહંકારમાં આવી. ઈચ્છા આવી. શું આવ્યું? ઈચ્છા શક્તિ. કોની ઈચ્છા? અક્ષર બ્રહ્મની કે બ્રહ્માંડ બનાવવો છે તો એ ઈચ્છા ક્યાં આવી? બુદ્ધિમાં, બુદ્ધિમાંથી ચિત્તમાં, ચિત્તમાંથી અહંકાર અને અહંકારમાંથી જ્યારે ચિત્ત આ બ્રહ્માંડની અંદર, માયાની અંદર જ્યારે પ્રવેશ કર્યો ત્યારે આ 14 લોક બ્રહ્માંડ 14 લોક નહોતા. આ મોહરૂપી જલ હતું અને એ જલની અંદર એક સોનાનું ઈંડું તરી રહ્યું હતું અને એ ઈંડાની અંદર જ્યારે અક્ષર બ્રહ્મના મન જ્યારે પ્રવેશ કરે છે, ઈચ્છા શક્તિ, અક્ષર બ્રહ્મના મનમાં જે ઈચ્છા થઈ એ ઈચ્છાની જે તરંગ છે, જે મનરૂપી તરંગ, એ તરંગ જ્યારે ઈંડાની અંદર પ્રવેશ કર્યો ત્યારે ઈંડું ફૂટ્યું અને ઈંડામાંથી એક પુરુષ પ્રગટ થયો. એ પુરુષનું નામ છે આદિ નારાયણ, જેને આપણે મહાવિષ્ણુ કહીએ છીએ. સમજાણી વાત? હજી એક દ્રષ્ટાંત છે સમજવા માટે, બહુ સરળ છે. આપણે આ વિસ્તારથી લઈ જ લઈ, ભલે આપણે વિતક આગળ હાલે કે ન હાલે તો કાંઈ નહીં. હવે આપણી ઉપર આપણે દાખલો લઈ. આ રાજી મહારાજે એટલું સહેલું કરી દીધું છે, આ વાણી એટલી સહેલી છે ને કે આપણે અંદર જોઈએ ને તો પણ વાણીની ઓળખાણ થાય ને બહાર જોઈએ ને તો પણ ઈંડે તે પિંડે, પિંડે તે બ્રહ્માંડે બ્રહ્માંડે. હવે આપણી ઉપર એક દ્રષ્ટાંત લઈ, એ જ શું સેમ ટુ સેમ છે.
જ્યારે આપણે સમજશું ને, આપણે કેમ બજારનો અમેરિકાનો દાખલો લીધો, એવી જ રીતે હવે આ સપનાનો દાખલો લઈ મન. હવે આપણે રાત્રે પથારીમાં સૂતા, બેડ ઉપર સૂતા છે, પલંગ ઉપર, અને નિંદ્રા આવી, અને નિંદ્રાની અંદર સપનું આવ્યું. શું આવ્યું? આ સપનું જ છે ને. આ કોનું સપનું છે? આપણને રાત્રે જ્યારે સપના આવે એવી જ રીતે આ 14 લોક બ્રહ્માંડ જે છે ને એ એક સપનું છે. પણ કોનું સપનું છે? અક્ષર બ્રહ્મનું. કોનું સપનું છે? ઘણી વખત આપણા મહાપુરુષોએ કીધું, શાસ્ત્રોમાં કીધું કે આ સંસાર એક સપનું છે. પણ કોનું સપનું એક કોઈને ખબર? આપણે આટલી વાણી વાંચી, આટલા વિતકો સાંભળ્યા, આપણને ખબર આપણે કોના સપનાની અંદર છીએ? ખબર છે, પણ તણખલા આડો ડુંગર. કોના સપનું છે આ? અક્ષર બ્રહ્મના સપનમાં રાજી મહારાજે આ ખેલ ઉતાર્યો છે. આ બ્રહ્માંડ બનાવ્યો છે, આ ખેલ બનાવ્યો છે. બનાવ્યો રાજી મહારાજે, પણ એ આપ્યો કોને? અક્ષર બ્રહ્મના મનને, એના સપનને આપી દીધું. તો સપનમાં રાજી મહારાજ જેવો બ્રહ્માંડ બતાવે એવો અક્ષર બ્રહ્મ જોવે, અને એ બ્રહ્માંડની અંદર આપણી આત્માઓને ઉતારી દીધી. હે ને? છે હાવ હેલું છે ને? નથી. તો એવી જ રીતે જ્યારે આપણે એને સમજવા માટે આપણો દાખલો લઈ કે રાત્રે સૂતા નીંદર આવી, અને નીંદરની અંદર એક સુંદર મજાનું સપનું આવ્યું. સપનું ક્યાં આવે? આપણને બુદ્ધિમાં આવે, ચિત્તમાં આવે કે મનમાં આવે? ક્યાં આવે? મનની અંદર. જે મન છે, મનનું કાર્ય રાત અને દિવસ સંકલ્પ વિકલ્પ કરવાનું એનું કાર્ય છે, ભટકવાનું. તમે રાત્રે સૂતા હોય તો પણ મન ભટકે છે, જાગતા હોય તો પણ મન ભટકે છે, કોઈ કાર્ય કરતા હોય તો પણ મન ભટકે છે. એ વિચાર જ કરે, વિચાર જ કરે, સંકલ્પ વિકલ્પ. મન કોઈ દી કોઈનું સ્થિર રહ્યું? કોઈનું રહ્યું? સેવા પૂજા કરવા બેઠા હોય તો મન ક્યાંય ને ક્યાંય પહોંચાડી દે. આપણે રાજી મહારાજના જાપ કરવા માટે બેઠા હોય, મૂળ મિલાવામાં સુંદર કંચનવન સિંહાસન ઉપર રાજી અને શ્યામાજીના સ્વરૂપને હજી જોઈ ન જોઈ તો મન ફેરવીને ક્યાંય લઈ જાય. હાથમાં માળા ફરે છે, કર્મે ફિરે માળા, મનુવા તો 14 ફિરે, એ તો સુમરે ના જીભ ફિરે મુખમાં. હે, હાથમાં માળા ફરી રહી છે, મોઢામાં જીભ ફરી રહી છે, અને મન 14 લોકની અંદર, 14 ચારેય દિશાઓમાં મન ક્યારેય સ્થિર છે નહીં. પછી આપણે સૂતા હોય તો પણ મન સ્થિર રહેતું નથી. રાત્રે સૂતા, પથારીમાં નીંદર આવી, મન ભટકે છે, અને એ મન ભટકે ને તો મનમાંથી એક તરંગ નીકળે. અનંત તરંગ હોય, પણ એક તરંગ નીકળી અને કોઈ પાસે ગયા, ચાલતા જાય છે, બજારમાં હાલતા 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 આપણને આપણા મિત્ર મળે, આપણા સગાવાલા મળે, બધાય મળે, અને 1 વર્ષ 2 વર્ષ આમ 5 વર્ષ 10 વર્ષ આપણે 3 પેઢીના સપના જોઈ નાખતા હોય, આવે ને. અને એ સપનાની અંદર ક્યારેક આપણને મુંબઈ, ક્યારેક પન્ના, ક્યારેક રાજસ્થાન, ક્યારેક મહારાષ્ટ્ર, ક્યાંય ને ક્યાંય આપણને મન સપનાની અંદર ફેરવે. હવે વિચાર કરો, હવે અહીંયા સમજવાની વાત એ આવે છે કે આપણા સપનાની અંદર મનમાંથી એક તરંગ નીકળી અને આપણું એક સ્વરૂપ પ્રગટ થયું. થાય ને? આપણને સપના આવે છે ને એટલે આપણને જલ્દી સમજાઈ જાય. જ્યારે સપનું આવે ત્યારે આપણી અંદરથી એક સ્વરૂપ પ્રગટ થઈ અને એ ચાલતું જાય છે, અને એ હાલતા હાલતા એના મિત્ર મળે છે, સગાવાલા મળે છે, એનો પરિવાર પણ થઈ જાય છે, એના લગ્ન પણ થઈ જાય છે, એના દીકરાઓ પણ થઈ જાય છે. કેટલું મોટું આપણે સપનું જોતા હોય, બરોબર? તો એ સપનાની અંદર જે સ્વરૂપ પ્રગટ થયા હોય, જે આપણા મિત્ર મળ્યા હોય, સગાવાલા મળ્યા હોય, પત્ની હોય કે પતિ હોય કે મા બાપ હોય કે બાળકો હોય, એ બધા સ્વરૂપ ક્યાંથી આવ્યા? ક્યાંથી આવ્યા? જે આપણી અંદરથી એક તરંગ નીકળી એમાંથી એક સ્વરૂપ પ્રગટ થયું, અને એ સ્વરૂપે જેવી કલ્પના કરી કે મારો મિત્ર આવે છે, તો એમાંથી જ બીજી તરંગ નીકળી, મિત્ર બની ગયો. એને બીજી
ઈચ્છા થઈ કે મારી પત્ની આવી તો એમાંથી ત્રીજી તરંગ નીકળી એની પત્ની બની ગઈ. એમ કરતાં કરતાં કેટલાય વર્ષોના સપના જોઈ નાખ્યા, કેટલું બધું સુખ દુઃખ બધું જોઈ નાખ્યું, અને 1 સેકન્ડના કરોડમાં ભાગમાં આ સપનું હોય. કેટલું? 1 સેકન્ડના કરોડમો ભાગ પણ નથી થતો. એટલી વારમાં તો આપણે હજારો વર્ષો સુધીનું સપનું જોઈ લીધું. સુખ દુઃખ ક્યારેક જોયા, ક્યારેક જંગલમાં ગયા, સિંહ વાહે દોડ્યો, અને જેવી જ આપણી ઉપર ત્રાપ મૂકી અને એ ત્રાપ મૂકીને ગભરામણ થઈ અને આપણું સપનું પછી 2 કલાક સુધી નીંદર આવે. હવે સપનાની અંદર જેલમાં પણ જઈ આવી, સપનાની અંદર સ્વર્ગમાં પણ જઈ આવી. આ બધું ક્યાં થઈ રહ્યું છે કે આપણા મનમાંથી જ્યારે આપણે સૂતા હોય ત્યારે આપણું મન જાગ્રત હોય, એમાંથી એક તરંગ નીકળે, એમાંથી એક સ્વરૂપ પ્રગટ થાય, અને એ જ સ્વરૂપમાંથી અનંત સ્વરૂપ પ્રગટ થયા. અને જ્યારે એ સપનું તૂટે ત્યારે જે બધાય સ્વરૂપ જેટલા હોય ને, જેટલા પણ આપણા સપનામાં જેટલા બધાને જોયા હોય ને, એ બધા સંકેલાઈને ક્યાં જાય? જે પેલી એક તરંગ નીકળી હોય ને એ, અને એ તરંગ પાછી આવીને ક્યાં સમાઈ જાય? મૂળ મનની અંદર આવીને સમાઈ જાય. સમાઈ જાય ને કે ન સમાય? અને પછી આપણે જ્યારે જાગૃત થાય ત્યારે આપણને યાદ આવે કે આ જોયું, આ થયું, તે થયું, પણ હકીકત હોતું નથી. એટલે આ સંસારને શું કીધું? સપનું. તો ઈત અક્ષર કો વિલસ્યો મન 5 તત્વ 14 ભવન. હવે એ અક્ષર બ્રહ્મના મનની ઈચ્છા થઈ, એમાંથી એક તરંગ નીકળી અને એ બુદ્ધિમાં આવી, ચિત્તમાં આવી, અહંકારમાં આવી, અને એ કાર્યરત થઈ. જે સોનાનું ઈંડું હતું એમાં એ પ્રવેશ કર્યું. જ્યારે પ્રવેશ થયો ને ત્યારે એ ઈંડું ફૂટ્યું. ત્યાં સુધી ઈંડું ફૂટતું નથી. અને એમાંથી જે સ્વરૂપ પ્રગટ થયું એ સ્વરૂપનું નામ છે આદિ નારાયણ મહાવિષ્ણુ. હવે એ મહાવિષ્ણુ આ બ્રહ્માંડની અંદર એકલા, અને એ મનનું સ્વરૂપ, પણ એ કોના મનનું સ્વરૂપ છે? અક્ષર બ્રહ્મના સ્વપ્નરૂપી મન. જાગ્રત મન નહીં, જેમ અત્યારે આપણું જાગ્રત મન છે એ મન નહીં. જેમ આપણને સ્વપ્ન આવે ને સપનમાં જે આપણું મન ભટકતું હોય ને, એવી રીતે અક્ષર બ્રહ્મના સ્વપ્નરૂપી મનરૂપી જે તરંગ છે, એ તરંગ, એ સ્વરૂપ જે પ્રગટ થયું એમનું નામ છે આદિ નારાયણ. તો આદિ નારાયણને ઈચ્છા થઈ કે હું એકલો છું, એકલો શું કરું? કાંઈ ન થાય, તપસ્યા પણ ન થાય, કારણ કે એને ખબર નથી કે મને બનાવનાર કોણ, મારી ઉત્પત્તિ ક્યાંથી થઈ એ આદિનારાયણને ખબર નથી. તો આદિનારાયણને ઈચ્છા થઈ કે હું એક છું, તો એકમાંથી અનંત થાવ, એકમેવ બહુશ્યામા. હું એકમાંથી અનંત થાવ, તો એકમાંથી અનંત થવા માટે 4 સ્વરૂપ ધારણ કર્યા: વાસુદેવ, શંકરષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમન. 4 સ્વરૂપ પ્રગટ થયા. અને એમાંથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને પોતે વિરાટ સ્વરૂપ બની ગયા. શેષ સાઈ નારાયણ બની ગયા. એ આદિનારાયણે 10 સ્વરૂપ ધારણ કર્યા. કેટલા? 10. બ્રહ્માજી પણ એ છે, વિષ્ણુ ભગવાન પણ એ છે, શંકર ભગવાન પણ એ છે. એમાંથી જે તરંગ નીકળ્યા, 3 તત્વ, સતો, રજો અને તમો, તો એ સ્વરૂપ કોણ છે? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, વાસુદેવ, શંકરષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમન. આ 4 સ્વરૂપ. પછી પાતાળમાં જઈને શેષનાગ ઉપર શયન કર્યું, તો શેષનારાયણ કહેવાના. એમના અંગમાંથી લક્ષ્મીજીનું પ્રગટ થયું, અને લક્ષ્મીજી એમની સેવા કરે છે, તો લક્ષ્મીપતિ નારાયણ. આવા અલગ અલગ એમના નામ પડ્યા. એટલે કીધું કે હરિ તારા નામ છે 1000, કયા નામે? આ બધા કોના નામ છે? નારાયણના. અને એ નારાયણ ભગવાને વિચાર કર્યો કે હું એક છું તો અનંત થાવ, અને એમ કરતા કરતા 5 પ્રકારની સૃષ્ટિ, 14 લોક બની ગયા, અને એમાં 5 પ્રકારની સૃષ્ટિ બનાવી: મહદ, મૈથુન, માનસી, અંડજ અને જરાયુજ. આ 5 પ્રકારની સૃષ્ટિ. આપણે મૈથુન સૃષ્ટિમાં આવી. પશુ છે, પ્રાણી છે, મનુષ્ય છે, એ મૈથુન. પછી માનસી, જે 33 કોટી દેવી દેવતાઓ છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે. અને જ્યારે સૌ પ્રથમ આ બ્રહ્માંડની અંદર
વિષ્ણુ ભગવાનની ઉત્પત્તિ થઈ એ કમળના ફૂલમાંથી, કારણ કે નીચે શેષશાહી નારાયણ સ્વરૂપે એની નાભીમાંથી કમળ ખીલાવ્યું અને એ જલથી ઉપર ગયું અને એમાં વિષ્ણુ ભગવાનની ઉત્પત્તિ થઈ. અને વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે મને બનાવનાર કોણ છે? તો એ કમળની દાંડી પકડી અને એ હાયલા જ ગયા, પણ એને છેડો મળ્યો નહીં, થાકી ગયા. તો એ પાછા આવ્યા, અહીંયા આવીને જોવે છે તો બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ ગઈ. કારણ કે વિષ્ણુ ભગવાન નીચે ખોજ કરવા માટે ગયા ત્યારે બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ, એટલે બ્રહ્માજીને એમ થયું કે સૌ પ્રથમ હું અહીંયા આવ્યો. પણ વિષ્ણુ ભગવાનને ખબર જ હતી કે એના પહેલાં હું અહીંયા આવ્યો તો પણ હું ખોજ કરવા માટે ગયો. એ બેયની વચારે તકરાર થઈ. કોની વચારે? વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજીની વચારે તકરાર થઈ. અને એ તકરાર થઈ અને એ તકરાર થતી હતી ઉપરથી એક જ્યોતિર્લિંગ, એક જ્યોતિ બેયની વચ્ચેથી એક સીધી પાતાળમાં જઈ વહી ગઈ. ત્યારે એ બંનેને એવો વિચાર કરે છે કે આપણને બેયને ઉત્પન્ન કરનાર તો બીજા કોઈ છે, તો હાલો આપણે એની ખોજ કરી. ત્યારે વિષ્ણુ ભગવાન કીધું હું નીચે ગયો તો મને મળ્યા નહીં, એક કામ કરો તમે નીચે જાઓ અને હું હવે ઉપર જાઉં. ક્યાં જાઉં? ફરીથી બે ગયા ઉપર, 1000 વર્ષ વયા ગયા, થાયકા, ક્યાંય મળ્યા નહીં. પાછા આવ્યા કમળના ફૂલ ઉપર, પાછા આવ્યા ત્યારે આકાશવાણી થઈ કે તમે બ્રહ્માંડની રચના કરો, સૃષ્ટિની રચના કરો, હું આખરના સમયની અંદર આવીશ. બોલો કૃષ્ણ કનૈયા. આખરનો સમય કયો? આ 28મો કલિયુગ. ત્યારે બ્રહ્મા અને વિષ્ણુ બંને મળી અને શંકર ભગવાનની ઉત્પત્તિ કરે છે તમોગુણની. સતોગુણ, રજોગુણ અને તમોગુણ, એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને એ બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાને હુકમ કર્યો શંકર ભગવાને કે તમે સૃષ્ટિની રચના કરો. હવે એ તમોગુણ છે તો એને સૃષ્ટિ રચના ચાલુ કરી. કેવી કરી? બધી તમોગુણ વાળી, બધા ભૂત. ત્યારે વિષ્ણુ ભગવાને કીધું બ્રહ્માજીને કે આને રોકો, આપણે આવું કાંઈ બનાવવાનું નથી. એને રોક્યા અને કીધું જેટલા બનાવ્યા હવે એને તમે તમારી પાસે રાખજો. પછી બ્રહ્માજીએ મનુ અને શત્રુપાની ઉત્પત્તિ કરી અને એમાંથી આપણે આ સૃષ્ટિની રચના થઈ. આવી રીતે 5 પ્રકારની સૃષ્ટિ છે. એક માનસી સૃષ્ટિ એટલે કે 33 કરોડ દેવી દેવતાઓ, પછી મૈથુન સૃષ્ટિ, એમાં પશુ, પ્રાણી, મનુષ્ય આ બધા આવે, પછી અંડજ, જરાયુજ અને મહદ જે પરસેવાથી થાય, કોઈ જમીનથી થાય, કોઈ હવાથી થાય, કોઈ વાતાવરણ. આપણે જોઈએ જ ને નાના નાના જીવ જંતુ વાતાવરણ પલટે ને એટલે એની ઉત્પત્તિ થઈ જાય, તડકો તપે એટલે એનો નાશ થઈ જાય. આવી રીતે આ 14 લોક બ્રહ્માંડ બની ગયા અને એ 14 લોક બ્રહ્માંડનો સમય એક પછી એક વ્યતીત થયો. સતયુગ આવ્યો, ત્રેતાયુગ આવ્યો, દ્વાપર આવ્યો, કલયુગ આવ્યો. એમ કરતાં 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 બ્રહ્માજીના 50 વર્ષ પૂરા થયા. 1000 વખત સતયુગ જાય, 1000 વખત ત્રેતાયુગ જાય, 1000 વખત દ્વાપર યુગ જાય, 1000 વખત કલયુગ જાય ને ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય એવડી જ મોટી બ્રહ્માજીની રાત્રિ. અને એ રાત અને દિવસ એમ કરતાં 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 બ્રહ્માજીના 50 વર્ષ પૂરા થયા. 51મું વર્ષ અને 51મા વર્ષમાં પહેલો દિવસ અને લગભગ સવારના એમના 9 વાગ્યા. અને અત્યારે 6ઠો મન્વંતર ચાલે છે. 6ઠા મન્વંતરની અંદર આ 28મી ચોકડી છે. અને એ 28મો સતયુગ ગયો, સતયુગ પછી ત્રેતા ગયો 28મો, અને ત્યાર પછી આવ્યો દ્વાપર યુગ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે એ દ્વાપર યુગની અંદર બ્રહ્મ સૃષ્ટિને અવતરિત કરવાની છે. ક્યાં કરવાની છે? વ્રજમંડલની અંદર. હવે એ વ્રજમંડલ જે ગોકુલ છે, એ ગોકુલની અંદર પરબ્રહ્મ પરમાત્માને પરમધામની લીલા અવતરિત કરવાની છે. ક્યાંની લીલા છે? પરમધામની. જે પરબ્રહ્મ પરમાત્માના હૃદયની અંદર અનંત સાગરો ભરેલા છે, એ સાગરોની ધારાઓ આ બ્રહ્માંડની અંદર, એ દ્વાપર યુગની અંદર, એ વ્રજ કોષની અંદર, એ વ્રજની અંદર, ગોકુલની અંદર 84 જે કોષ, જે વ્રજમંડળ છે એની અંદર એ પ્રેમની ધારાઓ પ્રવાહિત કરવાની છે. પણ જ્યારે એ પ્રેમની ધારાઓને પ્રવાહિત કરવી હોય તો એમણમ થાય
નહીં. હવે ઉપરથી ગંગાજીને આ મૃત્યુલોકની અંદર અવતરિત કરવાની હતી તો પણ થઈ નહીં. ગંગાજીએ કીધું કે હું ઉપરથી આવું મૃત્યુલોકની અંદર તો મારી ધારા એટલી પ્રવાહિત છે કે એ ધરતીને ફાડી અને પાતાળમાં ચાલી જાય, હું ત્યાં ટકી શકું નહીં, સ્થિર થઈ શકું નહીં. ત્યારે શંકર ભગવાને કીધું કે કાંઈ વાંધો નહીં, તમે ત્યાંથી અવતરિત થાવ અને મારી જટાની અંદર સમાઈ જાઓ. અને જટામાંથી પછી એમને ધારા પ્રવાહિત કરી. ક્યાં કરી? આ મૃત્યુ લોકમાં. જો આ બ્રહ્માંડની ગંગાજીની અંદર એ ધારાની અંદર એટલી તાકાત હોય તો આ પરમધામની જે ઈશ્કરૂપી જે ધારા છે, પ્રેમરૂપી જે ધારા છે, જે લીલા છે, એ લીલાને પરબ્રહ્મ પરમાત્માને આ બ્રહ્માંડની અંદર અવતરિત કરવા હોય તો એવી ભૂમિ જોઈ, એવા સ્વરૂપ જોઈ, એવા શરીર જોઈ, એવી આત્માઓ જોઈ. જોઈ કે ન જોઈ? તો શું કર્યું? એક કારણ બન્યું. ક્યાં બન્યું? ગોલોક ધામની અંદર. ક્યાં બન્યું? ગોલોક ધામ, જે અખંડ છે. આ બ્રહ્માંડ નહોતો ત્યારે પણ ગોલોક ધામ હતું, અને આ બ્રહ્માંડનો પ્રલય થઈ જશે ત્યારે પણ ગોલોક ધામ રહેવાનું છે. એ ગોલોક ધામની અંદર કૃષ્ણજી, રાધાજી અને 3.5 કરોડ એમની સખીઓ છે. ત્યાં બાલ ગોપાલ આ બધા જ છે. ત્યાં આ લીલા થઈ રહી છે. અને એ કૃષ્ણ એ ગોકુલ એ ગોલોકની અંદર એક કારણ થયું. વિરજા સખી કૃષ્ણજી એક વખત વિરજા સખીની ઘરે ગયા અને ત્યાં ને ત્યાં રોકાઈ ગયા. સાંજ પડી, રાધાજી વિચાર કરે છે કે વાલાજી હજી આવ્યા નહીં, ધણીજી હજી આવ્યા નહીં. સંધ્યા ટાણું થયું અને એને ગોતવા માટે રાધાજી ગોતતા ગોતતા ગોવાળિયાઓને પૂછે છે અને ગોતતા ગોતતા ક્યાં આવે છે? વિરજા સખીની ઘરે આવે છે. અને અહીંયા કૃષ્ણજીએ કીધું કે હું આજે વિરજા સખીની ઘરે આરામ કરવાનો છું, ત્યાં જલપાન કરવાનો છું. તો શ્રી દામાને કીધું કે તમે દ્વારપાલ તરીકે અહીંયા ઘરના આંગણામાં ઉભા રહ્યો, કોઈને અંદર આવવા દેતા. શ્રી દામા અહીંયા જે હતા ને એનું નામ હતું સુદામા, અને ત્યાં શું નામ છે? શ્રી દામા. હવે એ સુદામા અને શ્રીદામા અલગ છે. અખંડ ગોલોક ધામની અંદર શ્રીદામા જે કૃષ્ણના સખા છે એમને કીધું કે તમે અહીંયા ઉભા રહ્યો, કોઈને અંદર આવવા દેતા. રાધાજી આવ્યા ગોતતા ગોતતા, એમને કીધું કૃષ્ણજી અંદર છે. તો કે હા, પણ તમને જવા નહીં દઉં. કેમ? તો કે કૃષ્ણજીનો હુકમ છે કે અંદર કોઈને જવા દેવાના નથી. અને સવારથી કૃષ્ણજી ઘરેથી નીકળી ગયા. રાધાજી સવારથી એ વિરહમાં હતા. રાધાજી કૃષ્ણ વગર રહી શકતા નથી. અને સવારથી સાંજ થઈ, એટલા વિરહ હતો, એટલો વિરહ હતો ને કે રાધાજીને ક્રોધ આવી ગયો. મારા ધણીને મળવાની તમે મને ના પાડો છો? તમે મને ના પાડનાર કોણ? તારું દિલ તો પથ્થર જેવું છે. શું કીધું એનું? તારું દિલ પથ્થર જેવું છે. શ્રાપ આપી દીધો. જાઓ તમે રાક્ષસીઓનીમાં જવું પડશે. શું કીધું એને? તમારે રાક્ષસ બનવું પડશે, રાક્ષસીઓનીમાં તમારે જન્મ લેવો પડશે. આ અખંડ ભૂમિકા છે. અહીંયા કોઈના દિલ પથ્થર જેવા ન હોય, બધાયના નરમ હોય. અને આ અખંડ ભૂમિકાની અંદર તમે પથ્થર જેવા કે મને અંદર જવા નથી દેતા. તમારે જાઓ બ્રહ્માંડની અંદર જઈ અને ત્યાં રાક્ષસ બનવું પડશે. કોને શ્રાપ આપ્યો? રાધાજીએ. કોને આપ્યો? શ્રી દામાને. અને રાધાજી અંદર વયા ગયા. અંદર ગયા, ત્યાં જઈને જોવે છે તો કૃષ્ણજી એક ઢોલિયા ઉપર બેઠા છે, સિંહાસન ઉપર બેઠા છે. વિરજા સખી એમની સેવા કરી રહ્યા છે, જલપાન કરાવી રહ્યા છે, ચરણ ચંપી કરાવી રહ્યા છે. રાધાજીનો ક્રોધ હજી શાંત થયો નથી. વિરજા સખીને શ્રાપ આપી દીધો કે તમે મને સવારથી લઈ અને સાંજ સુધી જે વિરહમાં રાખીને હવે તમારે 100 વર્ષ સુધી વિરહમાં તડપવું પડશે. રાધાજીએ શ્રાપ આપ્યો. કોને આપ્યો? વિરજા સખીને. આ કારણ છે. વિરજા સખીને શ્રાપ આપ્યો, 100 વર્ષ સુધી તમારે વિરહ ભોગવવો પડશે. જાઓ તમે પ્રવાહિત થઈ જાઓ યમુના. બોલો કૃષ્ણ કનૈયા. જે આપણી યમુના નદી છે ને મૃત્યુલોકમાં,
એ કોણ છે? વિરજા સખી, 100 વર્ષ સુધી. ત્યારે વિરજા સખીએ કીધું, મારો શું વાંક? જેટલો હક કૃષ્ણજી ઉપર તમારો છે એટલો જ મારો છે. શું મારો વાંક? મારી ઘરે આવ્યા, મેં એમને પ્રેમથી સેવા કરી, એમને જલપાન કરાવ્યું, એમના ચરણ દબાવ્યા, મારો શું વાંક? ત્યારે વિરજા સખીએ પણ રાધાજીને સામો શ્રાપ આપ્યો, તમારે પણ વિરહ ભોગવવો પડશે. હવે આ બધાનો ઉદ્ધાર કરવા માટે ગોલોકી કૃષ્ણને આવવું પડે કે ન આવવું પડે? જે શ્રીદામા છે એ શ્રીદામા કોણ છે? મામા કંસ. કોણ છે? મામા કંસ છે. અને એમનો ઉદ્ધાર કરવા માટે જ્યારે એ શ્રીદામા અહીંયા મામા કંસના રૂપે જ્યારે રાક્ષસ યોનિની અંદર એ પ્રગટ થયા અને આ ધરા ઉપર એટલો પાપ કરી રહ્યા છે, ધરતી માતાથી સહન થતું નથી, અને ધરતી માતા એક ગાયનું રૂપ ધારણ કરી અને વિષ્ણુ ભગવાન પાસે જાય છે કે પ્રભુ, તમે હર યુગની અંદર અવતાર ધારણ કરો છો, દુષ્ટોનો સંહાર કરો છો, અધર્મનો નાશ કરો છો અને ધર્મની સ્થાપના કરો છો, તો હવે તમે આ દ્વાપર યુગની અંદર આવો. કંસનો હાહાકાર એટલો મચી ગયો છે કે મારાથી સહન થતો નથી. ત્યારે વિષ્ણુ ભગવાને કીધું, વિષ્ણુ ભગવાનને ખબર ને કે આકાશવાણી થઈ હતી. શું થયું હતું? હું 28માં દ્વાપર અને કલયુગની અંદર આવીશ. ત્યારે વિષ્ણુ ભગવાને કીધું કે મારું કામ નહીં. જે મામા કંસ છે ને એ મારાય બાપ છે, એ મારાય મામા છે, મારો વધ કરી નાખે એ મારું કામ નથી, એ મારા માલિક છે. કારણ કે એ આત્મા ક્યાંથી આવી હતી? અખંડ ગોલોક ધામથી. તો એનો ઉદ્ધાર વિષ્ણુ ભગવાન કરી શકે નહીં. ત્યારે શું કરવું? તો ચાલો બ્રહ્માજી પાસે જાય. આ બંને બ્રહ્માજી પાસે આવ્યા અને બ્રહ્માજીને કીધું કે કંઈક રસ્તો કરો. ત્યારે બ્રહ્માજીએ કીધું કે યાદ છે, શું કીધું હતું? દ્વાપર યુગની અંદર આવીશ, ચાલો પ્રાર્થના કરીએ. તો કે પ્રાર્થના કરવા કઈ રીતે કરવી? તો કે આપણે ત્યાં જઈને પ્રાર્થના કરશું. ક્યાં કરશું? ગોલોક ધામમાં, અખંડ ગોલોક ધામમાં જઈ અને પ્રાર્થના કરશું. વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી અને ધરતી માતા ત્રણેય નીકળ્યા અને જેવા જ એ સતલોકથી ઉપર ગયા, અષ્ટ આવરણ આવ્યા, અષ્ટ આવરણને પાર કરી અને જેવા જ એ અંધેરી પાલને પાર કરી અને બ્રહ્માજીએ પાછો વાળીને જોયું ને, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. બ્રહ્માજીએ પાછો વાળીને જોયું કે આપણે કેટલાક દૂર વયા ગયા. આપણે આમ ક્યાંક હાયલા જતા હોય, પાછું વાળીને જોઈને કે કેટલાક છેટા વયા ગયા. ત્યારે બ્રહ્માજીએ જોયું, નજર પડી કે ઓહો, અનંત બ્રહ્માંડ, અનંત કોટી, જેની કોઈ ગણતરી ન થઈ શકે એટલા કરોડો બ્રહ્માંડ છે. અને દરેક બ્રહ્માંડની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. બ્રહ્માજીને એમ હતું કે હું એક જ છું, આ એક જ બ્રહ્માંડ છે, હું જ આ બધા પૂતળા બનાવું છું, મારા સિવાય બીજું કોઈ છે જ નહીં. ત્યારે બ્રહ્માજીને થયું કે મારા જેવા દાઢીવાળા તો બ્રહ્માંડે બ્રહ્માંડે છે. જેમ ઓલો વડલો હોય અને વડલાની અંદર જે ટેટા હોય ને, કેટલા અસંખ્ય ટેટાઓ હોય અને એ ટેટાને તમે ખોલીને જુઓ તો એની અંદર જીવ હોય. એ જીવને શું ખબર હોય કે આવા તો અસંખ્ય ટેટાઓ છે અને એ ટેટાના માલિક જે વડ છે એ વડની ઓળખાણ એ ટેટાની અંદર રહેલા જીવને ઓળખાણ થાય નહીં. ત્યારે બ્રહ્માજીને થયું કે આહા, અસંખ્ય બ્રહ્માંડ, અસંખ્ય બ્રહ્માજી, અસંખ્ય વિષ્ણુ, અસંખ્ય શંકર, અસંખ્ય દેવી દેવતાઓ, સેમ ટુ સેમ આવા જ કરોડો બ્રહ્માંડ લટકી રહ્યા છે. એ પણ હવાની અંદર. આ તો કાંઈ નથી. એક તલનો જે દાણો હોય ને, તલના દાણા જેવા દેખાય છે આ બ્રહ્માંડ. કેવા? અને એમ કરતા કરતા એ આગળ ગયા, ગોલોક ધામની અંદર ગયા અને ગોલોક ધામમાં જઈને કૃષ્ણજીને પ્રાર્થના કરી કે પ્રભુ આવો, ઉદ્ધાર કરો તમારા શ્રીદામાનો, કંસનો, અને પાપમાંથી બધાને મુક્ત કરો. ત્યારે કૃષ્ણજીએ કીધું, હું એકલો નથી આવવાનો. શું કીધું? આ બધી સમજવા જેવી વાત છે, એટલે જ વિસ્તારથી લઉં છું.
હું એકલો નથી આવવાનો. આ કારણ બનાવ્યું ગોલોકધામની અંદર કોને બનાવ્યું? રાજી મહારાજના હુકમથી થયું. કારણ કે એ પરમધામથી લીલા અવતરિત થવાની છે, તો એમણમ ન થાય. બ્રહ્મસૃષ્ટિની આત્મા એમણમ કોઈની ઉપર બેસી ન જાય, કોઈ જીવ ઉપર ન બેસે. ત્યારે ગોલોકધામવાળા કૃષ્ણએ કીધું કે પરમધામથી પરબ્રહ્મ પરમાત્મા પોતાની બ્રહ્મ અંગનાઓને લઈ અને આ બ્રહ્માંડની અંદર, વ્રજની અંદર, એ ગોકુલની અંદર અવતરિત થવાના છે. જાઓ તમે એ વ્રજમંડળને સુશોભિત કરી દો, શણગારી દો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ધરતી માતાના હરખનો કોઈ પાર નથી. કે પરબ્રહ્મ પરમાત્મા જેમનું નામ પણ કોઈએ સાંભળ્યું નથી, કઈ દિશામાં રહે છે એ પણ કોઈને ઓળખાણ નથી, એ સ્વયં પરમાત્મા પોતાની બ્રહ્મ આંગણાઓને આ બ્રહ્માંડની અંદર લઈને આવવાના. કેટલો હરખ! આવી અને જાહેરાત કરી કે પરબ્રહ્મ પરમાત્મા વ્રજમંડળમાં આવવાના છે. જે તપસ્વીઓ હતા, મોટા મોટા જે તપસ્યાઓ કરી રહ્યા હતા, એ બધાને ખબર હતી. એ તપસ્યા કરતા તો તપોબલથી એ લોકોને ખબર પડી કે દ્વાપર યુગની અંદર આ ગોકુલની અંદર, આ મથુરાની અંદર જે વ્રજમંડળ છે, કેવડો છે વિસ્તાર? 84 ગાંવનો વિસ્તાર છે. કોઈ નાનો નથી. 84 કોષ, એવડા મોટો વિસ્તાર. અને જેટલી ઉત્તમ જેટલા પણ જીવો હતા, લાખો કરોડો યુગો સુધી એમને જન્મ લીધો અને તપસ્યાઓ કરી, અને તપસ્યાના ફલ સ્વરૂપે આજે એમને ક્યાં વાસ મળ્યો? એ ગોકુલની અંદર, એ વ્રજમંડળમાં. કોઈએ જેને જ્યાં જગ્યા મળીને, કોઈ ઝાડની અંદર, કોઈ વેલીની અંદર, કોઈ ગાયના રૂપમાં, કોઈ વાછડાના રૂપમાં, કોઈ બેલના રૂપની અંદર, કોઈ સ્ત્રીમાં, કોઈ પુરુષમાં, કોઈ પશુમાં, કોઈ પક્ષીમાં, કોઈ જલના પ્રાણીઓમાં, કોઈ જમીનના પ્રાણીઓમાં, કોઈ માછલું બન્યા, કોઈ સિંહ બન્યા, કોઈ મગર બન્યા, કોઈ હરણ બન્યા. આ બધા જીવો કોણ હતા? જે મહાન તપસ્વીઓ, જે ઋષિમુનિઓ હતા ને, એ બધા જ એ મહાન તપસ્વીઓ આ વ્રજમંડળની અંદર, એ આત્મા, એ જીવ, એ એક એક સ્વરૂપ ધારણ કરી, તન ધારણ કરી અને એ પરમાત્માની રાહ જોવા લાગ્યા. અને એમાંથી પણ જે ઉત્તમ, જે મહાનથી પણ મહાન, જે ઉત્તમ જે જીવો હતા ને, એ વ્રજની વધુઓ હતી. કોણ હતી? વ્રજ વધુઓ. એ વ્રજની જે વહુ હતી એ સૌથી ઉત્તમ. એની અંદર એ જીવ હતો. અને જે નાની નાની કુમારિકા બાળાઓ હતી એ પણ એનાથી એ પણ ઉત્તમ હતી. અને બાકી બધાએ જે જીવો હતા, જે તપસ્વીઓ, મહાપુરુષો, એ બધાએ જ્યાં જેને સ્થાન મળ્યું ને એમને વાસ કર્યો, એ તન ધારણ કર્યું. દેવી દેવતાઓ પણ આવી ગયા. દેવી દેવતાઓ પણ કંદરાઓમાં, ઝાડમાં, જ્યાં જગ્યા મળી એ આ દેવી દેવતાઓ પણ પોતે સેવા કરવા માટે આવી ગયા. કોની સેવા કરવા માટે? પરબ્રહ્મ. આજે નરેન્દ્ર મોદી આપણે ગુંદાસરા ગામમાં આવે તો અહીંના જે કલેક્ટર હોય કે અહીંના સીએમ હોય, ભૂપેન્દ્ર પટેલ, એ દોડી દોડીને આવે કે ન આવે? ભલે અહીંયા કોઈ દી એને નામે સાંભળ્યું ન હોય, નકશામાં જોયું ન હોય કે ગુંદાસરા ક્યાં આવે. અને એમાંય નરેન્દ્ર મોદી ગુંદાસરામાં આવવાના હોય તો બધા અધિકારીઓ દોડી દોડીને આવવા લાગે ને, તો પહેલાં શું કરે? પહેલાં સવાર થાય ને, રાત્રે ચાલુ કરે, સવાર થાય ને તો પહેલાં રોડ બનાવી દે. શું કરે? કેમ? બધાના માલિક આવવાના છે, રોડ બનાવી દઈએ. પછી ગામની શેરીઓ, ગલીઓ બધી શણગાર કરે, રંગોળીઓ પૂરે, ખર્ચો કરે, અઢળક કરે ને. કોણ કરે? આ ગામને શણગારવા કોણ આવે? ગામના લોકો બેઠા બેઠા જોવે. હો, મોદી જો આવવાના છે તો આ બધા દોડી દોડીને આવ્યા. આ ખાડો કોઈ દી 15 વર્ષમાં બુયરો નહીં, આજે રાતોરાત બુરાઈ ગયો. આપણે કાંઈ ન કરી. કરવા કોણ આવે? અહીંના નેતાઓ, કલેક્ટરો, અધિકારીઓ બધા દોડી દોડીને આવે ને. તો આવા અનંત બ્રહ્માંડ છે, એ અનંત બ્રહ્માંડના જે માલિક અક્ષર બ્રહ્મ છે, એ અક્ષર બ્રહ્મના પણ માલિક પરબ્રહ્મ પરમાત્મા આ બ્રહ્માંડની અંદર જ્યારે અવતરિત થવાના હોય તો આ બ્રહ્માંડની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એમની પટરાણીઓ, લક્ષ્મીજી, સરસ્વતી અને પાર્વતીજી, 33 કોટી દેવી દેવતાઓ, એ બધા જ ક્યાં આવી ગયા? વ્રજમંડળમાં. ક્યાં આવી ગયા? લક્ષ્મીજી આવી ગયા દરેક ઘરની અંદર. ગોકુલની અંદર બધાના ભંડાર ભરી દીધા. અહીંયા કૃષ્ણજી સ્વયં પ્રગટ થવાના છે.
તો એમના સ્વાગત માટે, એમની તૈયારી કરવા માટે આજે એ કૃષ્ણજી કોને આજ્ઞા કરી? ગોલોકી કૃષ્ણ. અને એ ગોલોકી કૃષ્ણ પણ એમનો ઉદ્ધાર કરવા માટે આવવાના છે. કેનો ઉદ્ધાર કરવા માટે? કંસ મામા કંસનો ઉદ્ધાર કરવા માટે ગોલોકી કૃષ્ણ. અને અહીંયા કંસ એમના જે બહેન જે દેવકી છે, એમના બનેવી જે વસુદેવ છે, આકાશવાણી થઈ, કેટલો પ્રેમ હતો એના બેન પ્રત્યે, કેટલો એને પ્રેમ હતો. એમના લગ્ન કર્યા, એને પોતે પોતાના ખંભે એની ડોલી ઉપાડી અને એને વિદાય આપે છે. અને ત્યારે આકાશવાણી થઈ કે કંસ, તું જેને વિદાય આપી રહ્યો છે ને, તું જેને આટલો પ્રેમ કરેશ ને, એ તારી બેનના કુખે જે બાળકનો જન્મ થશે એ બાળક તારો કાલ છે. તો તરત જ કંસે શું કર્યું? તલવાર લઈ અને દેવકીને મારી નાખવા માટે તૈયાર થઈ ગયો. ત્યારે વસુદેવ એમને રોકે છે, કારણ કે એ ધર્માત્મા હતા, ખૂબ પ્રેમી હતા, ભક્તિવાન હતા. કંસને સમજાવે છે કે ભાઈ તમે શાંતિ રાખો, તમને ડર કોનો છે? એમના બાળકનો. તો એ બાળક, જે બાળક થશે એ અમે તમને આપી દેશું, તમારે એને જે કરવું એ કરો, પણ તમારા બેનને તમે મારો. ત્યારે કંસને એમ થયું, કાંઈ આ તો મારી બેન છે, એ કાંઈ થોડોક મારો કાળ છે. કાળ કોણ છે? એમનો પુત્ર. પણ કંસને બીક જાતી નથી, તો કંસે શું કર્યું? કારાગૃહમાં પૂરી દે છે. અને એ કારાગૃહમાં જ્યારે પૂરી દે છે, અને જ્યારે કારાગૃહમાં પૂરે છે, તો ફરીથી નારદજી આવે છે ગુલાબની પાંખડી લઈને, અને કીધું કે આમાંથી છેલ્લી પાંખડી, પેલી પાંખડી તું મને ગણીને બતાવ. નારદજીનું કામ શું? આ બાજુથી ગણે તો 8મું, આ બાજુથી ગણે તો 8મું. અને જેટલા બાળક થયા એક પછી એક પછી એક કંસ મારતો ગયો. આપણે ટૂંકમાં લઈ, વિસ્તારથી આગળ લેશું. આજે કૃષ્ણ પ્રાગટ્ય કરી દે. જ્યારે 7મો ગર્ભ, દેવકીને જ્યારે 7મો ગર્ભ રહ્યો, ત્યારે વિષ્ણુ ભગવાને હુકમ કર્યો. 7મા ગર્ભની અંદર વિષ્ણુ ભગવાનની સંકર્ષણ નામની શક્તિ ત્યાં પ્રગટ થવાની છે. ત્યારે વિષ્ણુ ભગવાન એમની જે યોગમાયા શક્તિ છે, એ યોગમાયાને હુકમ કરે છે કે જાઓ તમે દેવકીની અંદર જે ગર્ભ છે એ ગર્ભને ત્યાંથી લઈ અને રોહિણીના ગર્ભની અંદર સ્થાપિત કરી દો. જે વસુદેવના જે એક બીજા પત્ની છે, એ પત્નીનું નામ છે રોહિણી, અને એ રોહિણીના કોઈ પરિવારમાં હતું નહીં, એટલે એ વસુદેવના જે મિત્ર છે નંદ બાબા, એ નંદ બાબાના ઘરે એ રોહિણી ત્યાં રોકાણા. કારણ કે આને તો કંસ મામાએ તો મથુરાની અંદર, જેલની અંદર, કારાવાસની અંદર પૂરી દીધા છે. તો એ રોહિણી અત્યારે ક્યાં રહે છે? ગોકુલમાં નંદ બાબાને ત્યાં રહે છે. હવે અહીંયા યોગમાયાને હુકામ કર્યો વિષ્ણુ ભગવાને કે જાઓ એ ગર્ભને તમે ટ્રાન્સફર કરી દો. અને એ ગર્ભ લઈ અને આ યોગમાયા રોહિણીને સ્થાપિત કરી દે છે. અને ત્યાં જે બાળકનો જન્મ થાય છે એ વિષ્ણુ ભગવાનની સંકર્ષણ નામની શક્તિ, જેને આપણે કહી શેષ અવતાર. શું કહે છે? શેષ અવતાર. બલદેવજી 8મા બાળક. પરમાત્મા ક્યારેય જન્મ લેતા નથી. જન્મ કોણ લે છે? અરે જે જીવ આ માયામાંથી મુક્ત થઈ જાય, એ જીવ પણ ક્યારેય જન્મ લેતો નથી. એ સ્વર્ગમાં જાય કે વૈકુંઠમાં જાય તો પણ એ જન્મ લેતો નથી. તો વિષ્ણુ ભગવાન હોય કે ગોલોકી કૃષ્ણ હોય કે અક્ષરાતીત હોય, એ ક્યારેય જન્મ લે? ક્યારેય નથી લેતા. પણ સૃષ્ટિનો નિયમ, એ નિયમનો પણ ઉલ્લંઘન ક્યારેય થતો નથી. 8મા બાળક સ્વરૂપે વિષ્ણુ ભગવાન વાસુદેવ નામની શક્તિ સ્વરૂપે, વિષ્ણુ ભગવાન પાસે 4 શક્તિ છે. એ કોઈ પણ શક્તિથી એ ગમે ત્યારે એ અવતાર લઈ શકે છે.
અને એક એક શક્તિની અંદર અનંત કલાઓ છે. એ ક્યારેક કલા અવતાર હોય, ક્યારેક શક્તિ અવતાર હોય, ક્યારેક અંશ અવતાર હોય, ક્યારેક અંશાંશ અવતાર હોય, પણ પૂર્ણ અવતાર ક્યારેય હોતા નથી. પૂર્ણ અવતાર એક કૃષ્ણનો, અને એ પણ ક્યારે થયો? જ્યારે એ જરાસંઘે ચડાઈ કરી અને એ મથુરા છોડી અને જ્યારે દ્વારકા ગયા, ત્યારે કૃષ્ણ ભગવાન પૂર્ણ સ્વરૂપ ત્યાં આવી જાય છે. વિષ્ણુ ભગવાન કૃષ્ણની અંદર વાસુદેવ નામની શક્તિ સ્વરૂપે જ્યારે દેવકીના કુખથી જ્યારે વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને એ બાળક સ્વરૂપે જ્યારે પ્રગટ થયા, ત્યારે એ બાળકને 4 હાથ હતા. કેટલા હતા? ચતુર્ભુજ સ્વરૂપે ત્યાં પ્રગટ થયા છે. જન્મ લીધો છે. કોને લીધો જન્મ? વિષ્ણુ ભગવાનની એક શક્તિ જે વાસુદેવ નામની શક્તિ છે, એ વાસુદેવ ત્યાં પ્રગટ થયા, જન્મ લે છે. અને એ બાળકની અંદર એ બાળકને 4 હાથ હોય છે. કેટલા? ઈત આયે ચતુર્ભુજ દિયો દર્શન, સુરત ચતુર્ભુજ, સુરત વિષ્ણુ કી ચતુર્ભુજ જોયે દિયો દર્શન, વસુદેવ દેવકી કો. આવી રીતે દર્શન આપ્યા. વાસુદેવ અને દેવકીને જ્યારે એ બાળક પ્રગટ થયો, ત્યારે એ બાળકમાંથી મૂળ સ્વરૂપે વિષ્ણુ ભગવાન આવી જાય છે. અને વાસુદેવ અને દેવકીને યાદ કરાવે છે કે તમે પાછલા જન્મની અંદર તપસ્યા કરી હતી અને મારા જેવા પુત્રની તમે માંગણી કરી હતી, ઈચ્છા કરી હતી. તો મારા જેવો તો આ સંસારમાં બીજો કોઈ છે નહીં, એટલે હું અહીંયા જન્મ લઈને આવ્યો છું. પણ મારા ગયા પછી અહીંયા 2 ભુજાવાળું બાળક પ્રગટ થશે. શું કીધું? જ્યારે હું અહીંયાથી જઈશ ને, એટલે અહીંયા એક દિવ્ય બાળક અહીંયા પ્રગટ થશે, જેના 2 હાથ હશે. અત્યારે 4 હાથ છે. 2 હાથ હશે. અને એ બાળકને લઈ અને તમે ક્યાં જાજો? ગોકુલની અંદર નંદ બાબાને ત્યાં મૂકી આવજો. કોઈ જાતની ચિંતા કરવાની નથી. પાછલા જન્મની યાદ કરી, બધું જ એને યાદ કરાવી દીધું, સ્મરણ કરાવી દીધું, અને આજ્ઞા કરી કે તમે ત્યાં જઈને મૂકી આવો. વિષ્ણુ ભગવાન અંતર ધ્યાન થયા. કલેવર સ્વરૂપે 2 ભુજાવાળું બાળક અહીંયા પ્રગટ થયું. કોણ આવ્યું? 2 ભુજા સ્વરૂપ જો શ્યામ આતમ અક્ષર જોશ ધણી ધામ. જેમનો જન્મ ન થાય અને સ્વયં જ્યારે એ પ્રગટ થાય, એને કલેવર કહેવાય. કલેવરનો અર્થ શું થાય? કે જેમનો જન્મ નથી થયો. જે પરમાત્મા આવા અનંત બ્રહ્માંડ બનાવી શકે છે એક ક્ષણની અંદર, એક હુકમથી, તો એ પરમાત્મા જ્યારે આ બ્રહ્માંડની અંદર લીલા કરવા માટે આવે, તો એના માટે એક શરીર, એક તન બનાવી ન શકે? જેમને આ બ્રહ્માંડ બનાવ્યો છે એ પરમાત્મા પોતાના માટે એક સ્વરૂપ, બાળકના સ્વરૂપે એક સ્વરૂપ એ બનાવી ન શકે? બનાવી શકે ને? સ્વયં પ્રગટ થયા. કોણ આવ્યું લઈને? એ કલેવર ક્યાંથી આવ્યું? અખંડ ગોલોક ધામથી. એ કલેવર સ્વરૂપે કોણ આવ્યું? ગોલોકી કૃષ્ણ. કોણ આવે છે? ગોલોકી કૃષ્ણ. 2 ભુજા, પણ એની અંદર શક્તિ કઈ છે? 2 ભુજા સ્વરૂપ જો શ્યામ આતમ અક્ષર જોશ ધની ધામ. જેવા જ એ સ્વરૂપ 2 ભુજાવાળું સ્વરૂપ જ્યારે અહીંયા પ્રગટ થયું નાના એવા બાળકની રૂપમાં, ત્યારે જે વિષ્ણુ ભગવાન જે જન્મ લીધો હતો 4 હાથવાળા, એ બાળક કેની અંદર જઈને સમાઈ ગયું? આ 2 ભુજાવાળા સ્વરૂપની અંદર આવી અને એ વિષ્ણુ ભગવાન ક્યાં સમાઈ ગયા? ગોલોકી તનની અંદર, કલેવરની અંદર. અને એ કૃષ્ણની અંદર વિષ્ણુ ભગવાનની વાસુદેવ નામની શક્તિ, અને એ શક્તિની ઉપર ગોલોકી કૃષ્ણ, અને એ ગોલોકી કૃષ્ણની અંદર અક્ષર બ્રહ્મની આત્મા, અને એ અક્ષર બ્રહ્મની આત્મા ઉપર અક્ષરાતીતનો આવેશ. 2 ભુજા સ્વરૂપ જો શ્યામ આતમ અક્ષર જોશ. આવેશ કોનો છે?
અક્ષરાતીતનો એ આવેશ કોની ઉપર બેઠો? અક્ષર બ્રહ્મની આત્મા ઉપર. કોની ઉપર? તો અક્ષર બ્રહ્મની આત્મા કોની ઉપર બેઠી? ગોલોકી કૃષ્ણની ઉપર. ગોલોકી કૃષ્ણ કોની ઉપર બેઠા? વિષ્ણુ ભગવાન ઉપર. વિષ્ણુ ભગવાનની વાસુદેવ નામની શક્તિ જે જન્મ લીધો હતો એમની ઉપર આવીને બિરાજમાન થઈ. આ છે કૃષ્ણ. અહીંયા ત્રણ શક્તિ છે: ગોલોકી કૃષ્ણ, અક્ષર બ્રહ્મની આત્મા અને અક્ષરાતીતનો જોશ. અહીંયા વિષ્ણુ ભગવાનનું કોઈ કાર્ય છે અત્યારે નથી. 11 વર્ષ ને 52 દિવસ સુધી એમનું કોઈ કાર્ય છે, એમની અંદર જ છે, પણ કોઈ કાર્ય એમનું નથી. એટલે લીલા કોની કહેવાય? કૃષ્ણ કૃષ્ણ સબ કોઈ કહે પર ભેદ ન જાને, કોઈ નામ એક વિધ હે સહી પર લીલા. એક ભેદ વૈકુંઠ કા, दूजा है गोलोक, ત્રીજા ધામ અખંડ કા, કહત પુરાણ વિવેક. આ ત્રણ લીલા છે. તો અહીંયા જ્યારે બે ભુજા સ્વરૂપે જ્યારે કૃષ્ણજી સ્વરૂપે જ્યારે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા આવીને પ્રગટ થયા, ત્યારે ભાગવતની અંદર સુખદેવ મુનિ કહે છે કે વાસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પર. શું કીધું? વાસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પર. આ કોઈ વિષ્ણુ ભગવાન નથી, કોઈ અવતારી પુરુષ નથી. જે વાસુદેવને ગૃહે એમને ત્યાં જે બાળકના સ્વરૂપે જે પ્રગટ થયા છે એ કોઈ સામાન્ય નથી. કોણ છે? પુરુષ પર. જે માયાથી પરે છે, છરથી પણ પરે છે, જે અક્ષરથી પણ પરે છે, એ કોણ છે? અક્ષરાતીત છે. એ અક્ષરાતીત છે. અને વાણીની અંદર પણ કીધું કે વાસુદેવ ગોકુળ લે ચલે તાયે ન કહીએ અવતાર. એ અવતાર નથી. સો તો નહીં ઇન હદ કા, અખંડ લીલા હૈ પાર. એ ક્યાંના છે? અખંડ પરમધામના. હવે એ પરબ્રહ્મ પરમાત્મા પોતાની બ્રહ્મ અંગનાઓને લઈ આ બ્રહ્માંડની અંદર જ્યારે લીલા અવતરિત કરવાના હતા, તો એ એમણે સીધે સીધા ક્યારે અવતરિત થાય? કોનો સહારો લીધો? ગોલોકી કૃષ્ણનો. ગોલોકી કૃષ્ણએ કોનો સહારો લીધો? વિષ્ણુ ભગવાનનો. છે ને? જેમ ગંગાજીએ સહારો લીધો વિષ્ણુ ભગવાનની જટાનો, શંકર ભગવાનની જટાનો. શંકર ભગવાન પાસે એમને પ્રાર્થના કરી કે કંઈક કરો, નકર હું પાતાળમાં આ ધરતી ફાડીને વહી જાય. તો આ પરબ્રહ્મ પરમાત્માની લીલા, એ ઈશ્ક, એ ધારાઓ આ સંસારની અંદર, માયાની અંદર, જેનું કોઈ મૂલ્ય નથી, કોઈ આંક નથી, કાંઈ છે જ નહીં. આંકડાના તુલ જેવું છે. એમાં જ્યારે અવતરિત કરવાના હોય તો મહાન આત્મા જોઈ ને. કોઈ સામાન્ય ત્યાં ચાલે? જે કલેવર છે એ પણ કલેવર ક્યાંથી આવ્યું? ગોલોક ધામથી. કોણ લઈને આવ્યું? ગોલોકી કૃષ્ણ. પછી એની અંદર કોને પ્રવેશ કર્યો? અક્ષર બ્રહ્મની આત્માએ. એ અક્ષર બ્રહ્મની આત્મા કોને લઈને આવ્યું? અક્ષરાતીતનો જોશ. આત્મ અક્ષર જોશ ધની ધામ. આ કૃષ્ણ. કૃષ્ણજીએ વિષ્ણુ ભગવાને હુકમ કર્યો હતો, વસુદેવને દેવકીને કીધું હતું કે જેવા જ અહીંયા પ્રગટ થાય તો એને તરત જ ક્યાં લઈને જાઓ તમે? ગોકુળની અંદર. અને એ ગોકુળની અંદર લેવા માટે જાય છે કે હાથમાં બેડી, પગમાં બેડી, જેલના તાળા, સિપાઈઓ, આ બધા. એને કીધું કોઈ ચિંતા કરશો નહીં. ટોપલીમાં નાના એવા બાલ સ્વરૂપ કૃષ્ણજી ટોપલીમાં બેસાડ્યા, સુવડાવ્યા, અને પોતે જેવા જ માથા ઉપર લીધા ને તો હાથ અને પગની બેડીઓ ખુલી ગઈ. જેવા લઈને હાલતા થયા તો દરવાજા બધા તૂટી ગયા, સિપાઈઓ બધા ઊંઘી ગયા. એક પછી એક દરવાજા ખુલતા ગયા. બધા સિપાઈઓ જે હતા એ નિંદ્રાધીન. વાસુદેવ લઈને જાય છે. વાસુદેવ ગોકુળ લે ચલે તાયે ન કહીએ અવતાર. જે લઈને જાય છે ને એને કોઈ અવતાર કહેતા નહીં. બાકી જે જન્મ લીધો ને એ કોણ છે? અવતાર. વિષ્ણુ ભગવાન. જન્મ કોને લીધો? વિષ્ણુ ભગવાન. પ્રગટ કોણ થયા?
તીત. અને જેવા મથુરાથી બહાર નીકળ્યા અને એ 84 કોષ ભજ મંડળની અંદર બધાય વધાયો જે રાહ જોઈ રહ્યા હતા કે પરબ્રહ્મ પરમાત્મા આજે રાત્રિના સમયની અંદર પ્રગટ થવાના છે અને એને વાસુદેવજી પોતે લઈ અને નંદ બાબાની ઘરે મૂકવા માટે આવવાના છે. તો જે દેવી દેવતાઓ હતા આકાશમાંથી એ ફૂલોની વર્ષા કરી રહ્યા છે, જય જયકાર કરી રહ્યા છે, ગંધર્વ નૃત્ય કરી રહ્યા છે, અપ્સરાઓ નૃત્ય કરી રહી છે, ગંધર્વ જે છે એ ગુણગાન ગાઈ રહ્યા છે, આકાશમાં વીજળીઓની ચમકારા, મેઘ રાજા તાંડવ કરી રહ્યા છે, ઝરમર ઝરમર બારે મેઘ ખાંગા. શ્રાવણ વધી અષ્ટમી અને બધા જ એમના સ્વાગત કરવા માટે, જય જયકાર કરવા માટે આજે 16 કલાએ ચંદ્રમા પણ ખીલી રહ્યો છે. એમની અંદર એ તેજ અંજવાળું એટલું અતિ સુંદર. અને યમુના નદી જે વિરજા સખી જેમની રાહ જોઈ રહ્યા છે 100 વર્ષ સુધી કે મારા ધણી ક્યારે આવે અને ક્યારે માને દર્શન આપે, ક્યારે મારો ઉદ્ધાર કરે. જમનાજી નદી પણ વહી રહી છે. વાસુદેવ વિચાર કરે છે કે મારે હવે કેમ જવું, છતાં પણ એ નદીની અંદર એ જાય છે અને યમુનાજી મહારાણી એમના દર્શન કરવા માટે એ ધીરે ધીરે ઉપર આવે છે. અહીંયા ગળા સુધી આવી ગયા. જેમ આંખ ડૂબવાની તૈયારી થઈ ત્યારે કૃષ્ણજીએ વિચાર કર્યો કે હું એને ચરણ સ્પર્શ કરાવું તો ગંગાજી, આ ગંગા મૈયા જે છે એ શાંત થઈ જાય. અને કૃષ્ણજીએ પોતાના પગ, એમના જે ચરણ છે એ યમુનાજીને સ્પર્શ કર્યા તો યમુનાજી મહારાણી છે એ રસ્તો આપી દે છે અને ઉપરથી વરસાદ વરસી રહ્યો છે. શેષનાગ, શેષ ભગવાન પોતે 1000 ફૂણ છે અને છત્રી કરી અને એ પણ ત્યાં સેવા કરવા માટે આવી જાય છે. મહાન ઋષિ મુનિઓ, તપસ્વીઓ આ બધા જય જયકાર કરી રહ્યા છે. આકાશમાંથી ફૂલોની વર્ષાઓ થઈ રહી છે અને ધીરે 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 એ ગોકુળની અંદર પ્રવેશ કરે છે. નંદ બાબાના ઘરે જાય. રાત્રિનો સમય, બધા નિંદ્રાની અંદર સૂતા છે. હવે અહીંયા નંદ બાબાને પણ કોઈ બાળક હતા નહીં. ઘણી બધી એમની આયુષ્ય થઈ હતી. ત્યારે એમને એક પુત્ર ગોદ લીધા હતા અને એ પુત્રનું નામ છે કલ્યાણજી. શું નામ છે એમનું? કલ્યાણજી. અને પછી અહીંયા રોહિણીને ત્યાં બલદેવજી પ્રગટ થયા અને અત્યારે એ યશોદા માતાને પણ બાળક એક પ્રગટ થવાની. એ જ સમય, એ જ રાત વિષ્ણુ ભગવાને હુકમ કર્યો કે તમે જાઓ યશોદા માતાને ત્યાં, તમે અવતાર લ્યો. કોને હુકમ કર્યો? યોગ માયાને. કોને કર્યો? તો યોગ માયા ત્યાં બાળકીના સ્વરૂપે પ્રગટ થયા યશોદા માતાને ત્યાં. અને અહીંયા વિષ્ણુ ભગવાને કીધું હતું વાસુદેવને કે તમે ત્યાં જાઓ અને ત્યાં જઈ અને એક બાળકીનો જન્મ થયો છે એને તમે લઈ આવજો અને આ સ્વરૂપને તમે ત્યાં મૂકી દેજો. એ જ પ્રમાણે વસુદેવજીએ કર્યું. એ કૃષ્ણજીને ત્યાં, લાલાને ત્યાં સુવડાવે છે અને જે બાલકી સ્વરૂપે જે પ્રગટ થઈ હતી, જેમનો જન્મ થયો હતો યોગ માયાનો, એ યોગ માયાને લઈ અને એ પાછા ક્યાં આવે છે? ગોકુલમાં, મથુરામાં આવે છે. સવાર પડ્યું, બધાને ખબર પડી કે નંદ બાબાને ત્યાં બાળકનો જન્મ થયો. પણ અહીંયા જ્યારે વસુદેવજી આવે છે, અહીંયા એક ભાગવતનો, એક ભાગવત નહીં પણ બીજા શાસ્ત્રોનો એક પ્રસંગ છે. બીજા શાસ્ત્રોનો, ભાગવતમાં આ વાત નથી. કે જ્યારે અહીંયા વાસુદેવજી ગોકુળ આવે છે નંદ બાબાને ઘરે, ત્યારે વિષ્ણુ ભગવાને એને કીધું હતું કે બાળકીને લઈને આવજો, ત્યાં બાળકી પ્રગટ થઈ હશે. પણ અહીંયા આવીને જોવે છે તો 2 બાળક હતા. કેટલા? જોડિયા બાળકનો જન્મ થયો હતો, ટ્વિન્સ. નંદ પતન્યામ યશોદાયામ મિથુનમ સમાજાય હતી. આ બીજા શાસ્ત્રોનો, પુરાણોનો આ પ્રસંગ છે કે ત્યાં યશોદા માતાને ત્યાં 2 બાળકનો જન્મ થયો તો મિથુન. મિથુન એટલે કે જુડવા બાળક, પુત્ર અને પુત્રી, 2 બાળકનો જન્મ થયો હતો.
તો જેવા જ વાસુદેવજીએ કૃષ્ણજીને ત્યાં બાજુમાં બગલમાં સુવડાવ્યા, તો જે ઓલા બાળક હતા ને એ પણ એની અંદર જઈને સમાઈ ગયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ટ્વિન્સ. સવાર પડ્યું અને બાળકી ધીરે ધીરે રડવા લાગી. સિપાહીઓ જાગ્રત થયા. જેવા જ વસુદેવજી પાછા આવ્યા ને એમ હતું એમનું એમ જ થઈ ગયું બધું. દરવાજા બંધ, પગમાં પેડીઓ, હાથમાં બેડી, બંધનો બધા જેમ હતા ને એમને કોઈને કાંઈ ખબર પડી નહીં કે રાત્રિના સમયમાં શું થયું. બાળકી રડવા લાગી. સિપાહીઓ દોડીને કંસને સમાચાર આપવા ગયા કે બાળકનો જન્મ થયો. દોડતા દોડતા કંસ આવે છે. આવે અને જોવે છે તો બાળકી, અને અહીંયા દેવકી માતા રુદન કરે છે, પણ આને કંઈ દયા છે નહીં. એ ઉપાડીને પથ્થરમાં પટકવા જાય છે તો હાથમાંથી છટકી વીજળીના ચમકારા રૂપે અને કઈ એને કહે છે કે હે કંસ, તારો કાલ તો ક્યારનો પ્રગટ થઈ ગયો છે. ગોકુલની અંદર તું મને શું મારવાનો હતો, તું એને શું મારવાનો હતો. છટકી જાય છે હાથમાંથી. વીજળી થઈ, ચમકારો બોલાવે છે અને એ કહે છે કે તારો કાલ તો ગોકુળમાં પહોંચી ગયો છે. આ બાજુ સમયની પણ મર્યાદા, થોડોક સમય આજે વધારે થઈ ગયો કારણ કે આપણે કૃષ્ણ પ્રાગટ્ય લેવાનું હતું. હવે બાકીની જે ગોકુળની જે લીલા છે એ કાલે આપણે થોડીક લેશું અને પછી આપણે ક્યાં જશું? કાલે આપણે રાસની અંદર થોડીક રાસની રામતો લેશું. હવે થોડું થોડું લેશું. અત્યાર સુધી જે વિસ્તારથી લેવાનું હતું ને આપણે 2-3 દિવસની અંદર એ બધું જ વિસ્તારથી લઈ લીધું. હવે આપણે પ્રસંગ વાઇઝ લઈ અને આપણે લીલાને આગળ લેશું. ગોકુળની લીલા પણ થોડીક લેશું, પછી રાસની લીલા પણ થોડીક લેશું, પછી આપણે એ લીલાને ફરીથી ક્યાં સાંભળશું? જે બાકી રહેશે એ જયરામભાઈ કંસારાની ઘરે જઈને સાંભળશું. પણ અત્યારે આપણને લાલદાસજી મહારાજ હવે આપણને એ વ્રજમાંથી, ગોકુલમાંથી આપણને ફરીથી બંગલાજી દરબારની અંદર આપણને લઈ આવશે અને ત્યાં એમના ચરણોમાં આપણે પ્રણામ કરશું. પ્રણામ કરી અને ફરીથી આપણે અહીંયા કૃષ્ણ પ્રણામી મંદિર ગુંદાસરા જ્યાં આપણે બેઠા છે ત્યાં આપણે અહીંયા પાછા આવશું. લાલદાસજી મહારાજને પ્રણામ કરી, ચોપાઈ દોરાવી, પ્રસાદ લઈ અને હવે આપણે ફરીથી પોતપોતાના ઘરે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. पहले 11 बरस और ऊपर 52 दिन, काल माया ब्रह्मांड में खेले मिल निज जाना, खेले मिल निज जाना. बोलो श्री प्राणनाथ प्यारे की, सतगुरु महाराज की, श्री जियावर धाम के धनी की, बाजूराज महारानी की, कृष्ण कन्हैया लाल की, स्वामी श्री लालदासजी महाराज की, महाराजा छत्रसाल की, बोल बोल पंजे वाले की, समस्त सुंदर साथ की. प्रणाम. सुंदर साथ जी.